એટલે તમે ક્યારે વિચાર્યું હતું કે હું આ પત્રકારત્વ ક્ષેત્રમાં જઈશ, રિપોર્ટિંગ કરીશ આ રીતે? ગુજરાત યુનિવર્સિટીમાં હું જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મને એડમિશન પણ નહોતું મળ્યું. બીજો કોઈ છાપ નહોતી ને? ના ત્યારે તો કોઈ છાપ જ નહોતી. વિદ્યાપીઠનું એક ખાલી નહોતું ગમતું, એ નહોતું ગમતું કે ત્યાં કમ્પલસરી તમારે ભણવું પડતું હતું. પણ સ્વભાવમાં પત્રકારત્વ હતું ખરું? નાના હતા ત્યારથી સવાલો પૂછવાની ટેવ ને એવું? ખૂબ. હા, એટલે એ છે, એ જેનેટિકલી આવ્યું છે કે જે કોઈ પણ જગ્યાએ કશું પણ ખોટું કે અસહજ લાગતું હોય તો ત્યાં ચૂપ ના રહી શકે. કોઈને લલકાર આપે તો એ કોઈ લલકાર આપે તો એવું થાય કે લડી લેવાનું છે. હવે તમને કોણે શીખવાડ્યું આ બધું? કે મેં જર્નાલિઝમ નથી કર્યું. મિમિક્રી કોની કરતા? મિમિક્રી લગભગ બધા નહીં કરતો, અત્યારે નહીં કરાવતા. દર 5 વર્ષે આ જ ઇસ્યુ આવેલો છે કે આવું તો હોતું હશે જર્નાલિઝમ. જર્નાલિઝમનો બદલાવ છે. એવી જ રીતના પત્રકાર હિન્દુ મુસલમાનમાં પણ વહેંચાઈ ગયો છે કે કા સરકાર સાથે રહ્યો, કા હિન્દુ બની ગયો, કા સવર્ણ બની ગયો, કા દલિત બની ગયો. આ શબ્દ બોલવામાં આવે છે સરકારમાંથી જ બોલવામાં આવે છે અને પત્રકારો એને બ્લાઇન્ડલી ફોલો કરે છે. એ ક્યારેય વિચારતો નથી કે બલાત્કારી હોય, આરોપી જ હોય. હું એ જ કહું છું ગોપી, ફરિયાદો મને સૌથી વધારે જો કોઈ ઇવન એડિટર પણ બોલાવીને એવું જ કરે કે આ ઓફિસથી ફોન આવે તો તે ટ્વિટર પર આવું લખ્યું છે, એટલે હું એવું કહેતી એ તો મારું છે, ત્યાં તો હું ગમે તે લખું. ચેનલમાં મોટેથી બૂમાબૂમ કરવી, પાક પછાડવા, આ કરવું તે કરવું, એ નાઉ ઇટ્સ ગોન ડાઉન. મને એવું લાગે છે કે ન્યૂઝ ચેનલ કરતાં એન્ટરટેનમેન્ટ ચેનલ વધારે થઈ ગઈ છે. જર્નલિઝમ જે છે ને એ મરી રહ્યું છે. તમે ગ્રાઉન્ડ ઉપર નથી છતાં તમે બધું જ બોલી રહ્યા છો. રાઈટ. એ આઈપીએસ અધિકારી સીધા પગમાં બેસી ગયા અને બાપુના પગ દબાવવા લાગે. હવે શું રજૂઆત કરો? ઓ માય ગોડ. એટલે મારો કાર્ડિયોગ્રામ બહુ અપ એન્ડ ડાઉન થયો છે. એવો હંમેશા કોન્શિયસલી ડર રહે છે મને કે ડિજિટલ ટીવી ના થઈ જાય તો સારું, અથવા ટીવી કરતાં પણ ખરાબ ના થઈ જાય તો સારું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજે આપણે કોને કોને મળવાના છીએ, જેમાં સૌથી પહેલાં હું આપને પરિચય કરાવીશ, જેને અમને હુલામણા નામથી કહીએ છીએ દાદા. દાદા, વેલકમ ટુ લલકાર. પ્રશાંત દયાલ, જેમને નવજીવનમાં આપ રેગ્યુલર જોઈ રહ્યા છો. સાથે છે દેવાંગ ભટ્ટ. દેવાંગભાઈ લગભગ 500થી વધારે ઇન્ટરવ્યૂઝ કરી ચૂક્યા છે. બહુ જ બધા એન્કર્સ દેવાંગભાઈ પાસે તૈયાર થયા છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ તે અલગથી કામ કરી રહ્યા છે. તો આજે આપણે એમને સાંભળીશું. તો આપણી સાથે નિર્ભય ન્યૂઝમાંથી છે ગોપીબેન. ગોપીબેન, કેમ છો? બસ ઓલ ગુડ. તમને લોકોને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. અને સાથે જેમણે છેલ્લા થોડા વર્ષોમાં ડિજિટલ મીડિયામાં જોરદાર જમાવટ કરી છે દેવાંશી અમારી સાથે. દેવાંશી, વેલકમ. થેન્ક યુ. સાથે જ લલકારમાંથી અમારા સહયોગી રીતેશ શાહ. રીતેશભાઈ અમારી સાથે છે. આ બધા સાથે આજે દિલ ખોલીને દિલની વાતો કરવી છે. ચોક્કસ. અને જે રીતે આ વ્યક્તિઓ એવા છે કે અમારી સાથે ઘણા વર્ષોથી અમે બધા સાથે જોડાયેલા છે, એક ક્ષેત્રમાં કામ કર્યું છે, પરંતુ હવે અમે પણ એ જ રીતે એક ક્ષેત્રમાં, એટલે કે જે અલગ ડિજિટલ ક્ષેત્રમાં જઈ રહ્યા છે, ત્યારે જૂની કેટલીક વાતો પણ વાગોળવી છે અને સાથે તેમના અનુભવો પણ મારે જાણવા છે. પ્રશાંતભાઈ, આપનાથી પહેલાં મારે સવાલ કરવો છે. તમને બધા દાદાના નામથી આપણા ક્ષેત્રમાં, પત્રકારત્વ ક્ષેત્રમાં ઓળખે છે. આમ તો દાદા એટલે જે તમારે મરાઠી જે સમાજમાં મોટાભાઈ તરીકે ઓળખાતા હોય, પરંતુ દાદા શબ્દ આમ તો જે રીતે તમે વર્ષોથી ક્રાઇમ રિપોર્ટિંગના બેતાજ બાદશાહ રહ્યા છો, અંધારી આલમના દાદાઓ સાથે પણ તમારો પનારો પડ્યો છે. તમે પત્રકારત્વ ક્ષેત્રના દાદા, બીજા અંધારી આલમના દાદા. તમને અંધારી આલમના પહેલા દાદા એવા કોઈ કોણ મળ્યું હતું જેનો તમે ઇન્ટરવ્યૂ કર્યો હોય અથવા તો કોઈ સ્ટોરી કરી હોય? લતીફથી જ શરૂઆત થઈ. ઓકે. ત્યારે લતીફનો દબદબો હતો અમદાવાદની અંદર, એટલે હું આ વાત કરું છું 87-88માં. અને બસ ત્યારથી જ રિપોર્ટિંગ શરૂ થયું અને ક્રમશઃ તો પછી આપણી ત્યાં ગેંગો ખતમ થતી ગઈ. પછી ઘણા બધા મળ્યા, પણ લતીફ જેવો કોઈ ડોન એના પછી કોઈ આવ્યો નથી અમદાવાદમાં. ડર નહોતો લાગતો? ના, ડર તો કદાચ ડરને મારે બહુ જોજોનું દૂર અંતર રહ્યું છે. એટલે તમે ક્યારે વિચાર્યું હતું કે હું આ પત્રકારત્વ ક્ષેત્રમાં જઈશ, રિપોર્ટિંગ કરીશ, આ રીતે શું કહેવાય ક્રાઇમ રિપોર્ટિંગમાં પોલીસ વિભાગ હોય કે અંધારી આલમના દાદાઓ ડોન સાથે હું મારો પનારો પડશે, એવું કંઈ હતું? નહીં, રિપોર્ટિંગ કરીશ, જર્નલિઝમમાં આવીશ એવો કોઈ ખ્યાલ નહોતો. ખ્યાલ એટલો જ હતો કે કંઈક રોજ નવું કરવું છે. શું નવું કરવું છે એ પણ ખબર નહોતી. અને ત્યારે કોઈ મારા પ્રોફેસર હતા,
મંગુભાઈ પટેલ, એમણે એવું મને સુझાવ્યું કે જર્નાલિઝમ કરી શકાય. અને ગુજરાત યુનિવર્સિટીમાં હું જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મને એડમિશન પણ નહોતું મળ્યું કારણ કે મારા માર્ક્સ બહુ સારા હતા. અચ્છા, તો બરોબર. એવી આપણી- અચ્છા, અને હોશિયાર બીજી કોઈ છાપ નહોતી ને? ના ત્યારે તો કોઈ છાપ જ નહોતી. ઓકે. રીતેશ, તે એક દાદા વિશે એક સરસ વાત કરી હતી, કઈ વસ્તુ યાદ આવે? પ્રશાંતભાઈ, તમે ક્રાઇમ રિપોર્ટિંગ કરો છો અને તમારા જીવનના બેલેન્સથી તમે કેવી રીતે કરો, ફેમિલીને કેવી રીતે, તમે સતત બિઝી હો છો આખો દિવસ ક્રાઇમ રિપોર્ટિંગ સવારથી 7 સુધી, તમને જ્યારે બી જોઈએ તો રિપોર્ટિંગમાં જ હોય, તો તમે ફેમિલીને કેવી રીતે બેલેન્સ કરતા રહેશે? ના, ફેમિલી બેલેન્સ થયું જ નથી, ઇનબેલેન્સ બહુ થઈ ગયું ફેમિલી. અને હું 88માં આવ્યો, 88 થી લઈને પહેલા 15 વર્ષ કોઈ રજા તો નહીં, પણ વીકલી ઉપર મેં 15 વર્ષ નથી લીધા. એની કિંમત તો પરિવારે જ ચૂકવી હશે. અને ઘણી વખત એવું થાય કે ફિલ્મ જોવા જઈએ રાત્રે, બહુ આગ્રહ કરે ત્યારે ફિલ્મ જોવા જઈએ, અને ત્યારે પણ થિયેટરમાં બેઠા પછી પણ સ્ટોરીનો વિચાર ચાલતો, સ્ક્રીન ઉપર ધ્યાન ન હોય, અચાનક સ્ટોરી યાદ આવે એટલે થિયેટરમાંથી ઊભો થઈને આવું છું એવું કહીને નીકળું, પાછો ઓફિસ આવું અને પછી ભૂલી જાઉં કે હું ફેમિલીને થિયેટરમાં મૂકીને આવ્યો છું. પાછો ઘરે જઉં, ઘરે ગયા પછી યાદ આવે કે ઘરમાં કેમ કોઈ નથી. તો જ્યારે મને યાદ આવે હું જઉં ત્યાં સુધી પિક્ચર પૂરું થઈ ગયું, થિયેટરની બહાર મારી રાહ જોતા ઊભા હોય. એટલે કે આપણું આ ક્ષેત્ર જ એવું છે કે એમાં પછી કદાચ દિવસ રાત ભૂલી જવાતું હોય છે, અને તમારા કિસ્સામાં તો ખાસ એવું બન્યું છે. ચોક્કસ. ગોપી, મારે એ સવાલ પૂછવો છે, આટલા વર્ષો સુધી જે રીતે આજ તકમાં કામ કર્યું એક મહિલા તરીકે, જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે આવું કદાચ ફેમિલીને ટાઈમ ન આપી શકાય, ઘણું બધું ફિલ્ડ રિપોર્ટિંગ તમે કર્યું છે, આખા ગુજરાત ને ગુજરાત બહાર ફર્યા છો, ત્યારે આ રીતે પરિવારથી દૂર રહેવાનો વસવસો કે એવું રહેતું હતું ખરું? અને અત્યારે શું સિચ્યુએશન? કારણ કે અત્યારે હવે આપણું પોતાનું તમે કરી રહ્યા છો, ત્યારે કેવી પરિસ્થિતિ બેલેન્સ થાય છે ખરી? એટલે અત્યારે થોડી ઘણી થઈ જાય છે, અને અત્યારે એટલે થઈ જાય છે કે બહુ જ બધા લોકોને કામ અસાઇન થઈ જાય છે કે તમારે આ કરવાનું છે. પણ એક કિસ્સો મારા જીવનનો કહું કે જેમાં મને મારા ઘરેથી પછી બધા બહુ જ લડ્યા હતા. તમને યાદ હોય તો નરેન્દ્ર મોદી લખેલા જેકેટની હરાજી થવાની હતી સુરતમાં, બરાબર? એ વખતે એક્ઝેક્ટલી મને ડેટ યાદ છે, 14મી ફેબ્રુઆરી. ઓકે. એ દિવસે હરાજીની શરૂઆત થવાની હતી. 13મી ફેબ્રુઆરીએ મારું C-સેક્શન કર્યું હતું, મારા ઘરે દીકરો આવ્યો તે દિવસે. અને 14મીએ જેવી હરાજી અનાઉન્સ થઈ, હું આના ઉપર સ્કાઈપી ઉપરથી લાઈવ કરતી હતી. અને પછી રાતના 11 વાગ્યાનો સમય હતો, 10:30 11 નક્કી કર્યું કે હરાજી કરવાની છે. હું એટલા માટે રૂમમાં મારા બાળકને એકલું મૂકીને આવતી રહી કે જો એ રડશે ને તો અવાજ આવશે, એ સારું નહીં લાગે. ઓકે. અને મારા હસબન્ડનું ઘરમાં આવવું અને હું લાઈવ કરતી હતી. અને પછી મને જે વઢ પડી છે કે મૂક, હવે તો મૂક એમ. પણ એ એક જેને કહેવાય ને કે તમને કંઈક કરવા માટેની જોશ આપતું હતું કે ના, મારું ફિલ્ડ મને ગમે છે અને મને કંઈક નવું કરવા મળી રહ્યું છે. આ જે લાગણી હતી એ કદાચ હું એવું માનું કે દરેક ફિલ્ડમાં નથી આવતી, કે અહીંયા તમારી સામે રોજ એક નવી ચેલેન્જ છે, તમને ખબર જ નથી આજે તમારી સામે કઈ નવી ચેલેન્જ આવવાની છે. એક રૂટીન કામથી કંઈક અલગ છે, એટલે થોડી વધારે મજા આવે છે. રાઈટ. પુત્રના લક્ષણ પારણામાંથી આપણે ત્યાં આવી કહેવત છે. દેવાંશી, મને તમારી પાસેથી એ સમજવું છે, તમને કઈ ઉંમરે ખબર પડી કે હું પત્રકારત્વ માટે છું? મને તો છેક સુધી નહોતી ખબર. એટલે પત્રકારત્વ જેવું કશું હોય છે એ પણ નહોતી ખબર કે આવું કંઈ કોર્સ કે સિલેબસ એવું કંઈ હોય છે. કોલેજના લાસ્ટ યરમાં હતી, મારું બેચલર્સ મેં માઇક્રોબાયોલોજીમાં કર્યું, અને હું ભણવામાં સારી હતી, એટલે એકચ્યુઅલી સારી હતી. સારા પેલું ફિક્સ હોય ને કે 10મામાં 80% ઉપર આવે તો તમે બાયોલોજી લેશો, છોકરી હશે તો ડૉક્ટર બનશે, એ પ્રકારની એક આખું એમ કરતાં કરતાં માઇક્રોબાયોલોજી ભણી રહી હતી. અને છેલ્લા વર્ષે વિચાર્યું હતું કે જીનેટિક્સમાં ભણીશ કાં તો ફોરેન્સિક સાયન્સ કરીશ, એટલે એનું કન્ફ્યુઝન હતું. તો એક દિવસ મેં બુક હાથમાં લીધી કે ગ્રેજ્યુએશન પછી BSc પછી શું, એવી બધી જે ટિપિકલ બુક્સ આવતી હોય, અને એમાં એક જગ્યાએ વાંચ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન. મેં કહ્યું આ શું હોય? પછી એમાં વાંચતી ગઈ કે એમાં શું શું જોઈએ. પછી મેં કહ્યું આ તો મજા આવે, આ તો ફાવે છે મને, આ તો હું કરી શકું. હું કોલેજમાં ડિબેટ સેક્રેટરી હતી, ડ્રામા સેક્રેટરી હતી, એન્કરિંગ કરતી હતી સ્ટેજ પર, એટલે બધું ઇવન નાની હતી ત્યારે ઇલોક્યુશનમાં અમારા એ વખતે પંચમહાલ જિલ્લો હતો, તો એમાં સરસ રીતે એમાં નંબર આવ્યો હતો, ઇનામ મળ્યું હતું 2500 રૂપિયા. એટલે એ રીતે બેકગ્રાઉન્ડ હતું, પણ
એવું કશું ખબર નહોતી કે આવું કંઈ ભણવાનું હોય, નાનું કંઈક કરી શકાય. એટલે એક દિવસ એ બુક જોઈને પછી થયું કે નહીં, આ કરવું છે, માઇક્રોબાયોલોજી નથી કરવું. તો બસ એવું અચાનક જ વિચાર આવ્યો, અચાનક નક્કી કર્યું, અચાનક એડમિશન પણ લઈ લીધું. અને લેવા ગઈ એટલે છેલ્લે જ્યારે ફીસ ભરવાની હોય ત્યારે પપ્પાની જરૂર પડે. એટલે ત્યારે પછી ઘરે કહ્યું કે હું ભણી માઇક્રોબાયોલોજી છું, પણ હવે મારે આ નથી કરવું, મારે હવે જર્નલિઝમ કરવું છે. પપ્પા કે એ શું હોય? હું કહું બધું હોય આમાં રિપોર્ટિંગના અને તે બધું, એવું એમને સમજાયું. તો કે કેટલી ફીસ જોઈશે એમ? તો વધારે ફીસ હતી, પ્રાઇવેટ કોલેજ હતી એટલે. તો મેં કહું આટલી ફીસ જોઈશે. તો કે સારું, તમને મળી જશે. બસ દેટ્સ ઓલ. એમણે કોઈ દિવસ પૂછ્યું નથી, એ મને ક્યારેય મૂકવા નથી આવ્યા. એમણે મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું એના પછી કોન્વોકેશનમાં આવ્યા એકવાર. એના સિવાય એમને એ નહોતી ખબર કે હું ક્યાં પીજીમાં રહું છું, કઈ કોલેજમાં, કશું જ નહીં. એટલે એમ એટલી સરળતા હતી ઘરે કે એમને કશી જ ખબર નહોતી કે આ વિષય શું હોય, પણ છતાં એમણે કહ્યું કે કરો, અને કરી દીધું અમસ્તા. ના એટલે પણ સ્વભાવમાં પત્રકારત્વ હતું ખરું? નાના હતા ત્યારથી સવાલો પૂછવાની ટેવ ને ના એવું? ખૂબ, હા. એટલે એ છે, એ જેનેટિકલી આવ્યું છે. એ આખા ઘરનું વાતાવરણ એવું રહ્યું છે કે જે કોઈ પણ જગ્યાએ કશું પણ ખોટું કે અસહજ લાગતું હોય તો ત્યાં ચૂપ ના રહી શકે. એટલે મારા ફેમિલીમાં પણ, એટલે બહુ બધી જગ્યાએ હું બહુ પસંદ નથી રહી બધાને, કેમ કે હું ચૂપચાપ ન સાંભળી શકું. ખબર નહીં, મારાથી નથી રહેવાતું. એ બહુ મોટી સમસ્યા છે મારી, કે જ્યાં બધા એવું કે આટલા બધા મોટા લોકો છે તારે આ ના બોલવું જોઈએ, તો પણ હું બોલી જાઉં, અને સરસ રીતે બોલું. એવું નહીં કે સહેજ પણ યાદ રહે બધાને આખી જિંદગી ઘણા કે આવું બોલી બધા હશે. ઘણા બધાને ચૂપ પણ કરાવી દે છે, એટલે એ પણ. દેવાંગભાઈ, તમે લગભગ 560થી પણ વધુ ઇન્ટરવ્યૂઝ કર્યા છે લગભગ ગુજરાતમાં. તમે કદાચ એવા પહેલા અમારા જર્નાલિસ્ટ છો કે આટલા મોટી સંખ્યામાં ઇન્ટરવ્યૂઝ કર્યા હોય અતિથિના ભાગરૂપે. તમે જે સંસ્થામાં છો એ કહેવાય કે એક પાઠશાળા છે જર્નલિઝમની. તમે ઘણા બધા એન્કર્સ પણ તૈયાર કર્યા છે, અને પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ તમે યોગદાન આપો છો લોકોને શીખવવામાં. તમને કોણે શીખવાડ્યું આ બધું? અને ને એકચ્યુઅલી હું છે ને પેલો કહેવાય ને કે એકલવ્યની જેમ વિનોદ દુઆ. હું નાનો હતો ત્યારે મને વિનોદ દુઆ, પ્રણવ રોય, અંગ્રેજી એટલું આવડતું નહોતું, ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હતો, પણ મને વિનોદ દુઆના ઇન્ટરવ્યૂઝ હું એ સમયથી જોતો હતો અને મને ગમતું હતું. એન્ડ સ્કૂલિંગ ટાઈમે અને કોલેજમાં હું મિમિક્રી આર્ટિસ્ટ હતો, એટલે મને અલગ અલગ લોકોના અવાજ કાઢવા બહુ ગમતા હતા. સો મને ઊભો કરે, અથવા તો સ્કૂલ વખતે પણ ખબર છે એસેમ્બલી હોય, આપણે પ્રાર્થના એ ટાઈમે કહેતા હતા, એટલે એમાં પેલો એક છોકરો હોય છાપું વાંચે અને હેડલાઇન્સ વાંચવાની હોય, તો હું હેડલાઇન્સમાં અલગ અલગ અવાજથી વાંચતો હતો. એ સમયે જે વિજય ઠક્કર હતા, અત્યારે દૂરદર્શનમાં છે આ, તો એ રીતે બોલવાનું મને આમ ગમતું હતું અલગ અલગ અવાજમાં. અને એમાં લોકો એ ટાઈમે સ્કૂલના છોકરા કહેતા કે તારો છે ને ન્યૂઝ રીડર જેવો અવાજ આવે છે. બેઝ થોડોક કાઢવાનો કોશિશ કરતો, અવાજ થોડો પતલો હતો. એ મજાકની વાત છે કે મને એક બે જણાએ પ્રસંગ બી કીધું હતું બી ખરું કે સિગરેટ પીએ ને તો અવાજ જાડો થાય એમ. તો આપણે એ ટાઈમે થોડીક ચાલુ બી કરી દઈ કે ચલો એના કારણે અવાજ, એટલે અવાજ જાડો થયો કે ના થાય, પણ પેલો પીઠ જાડી થઈ ગઈ હતી એકવાર ખબર પડી ગઈ હતી. તો સો ઇન શોર્ટ મને એ ટાઈમે એવું લાગ્યું કે યસ હું ચાલુ એવો છું યાર આમાં. અને લોકો કહેતા થયા કે દોસ્ત તું બોલે છે, કે સારું બોલે છે. એટલે ગુરુ તરીકે ધ ઓનલી પર્સન, અને કદાચ આઈ એમ ધ ઓનલી પર્સન અત્યારે આ સભા બેઠી છે સુજગ્નોની, એની અંદર કે મેં જર્નાલિઝમ નથી કર્યું. આઈ નોટ એન જર્નાલિઝમ. અને આમ છતાં તમે ઘણા બધા જર્નાલિઝમ ભણ્યો નથી, વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, મોટી વાત ગમે છે. અને એટલા માટે જ હું ફ્રીમાં લઉં છું. હું જેટલી જગ્યાએ લેક્ચર લેવા જઉં છું હું પૈસો નથી લેતો, કારણ કે મેં ખર્ચા જ નથી યાર. મેં ભણ્યો જ નથી, મેં પૈસા ખર્ચ્યા નથી, તો હું શું કામ તમારી પાસે પૈસા લઉં? તો દરેક યુનિવર્સિટીમાં, કોલેજીસમાં હું જઉં છું, એ લોકો મને કવર આપે છે, કવર એ લોકોને પાછું આપી દઉં છું કે આનાથી કોઈ બુક લઈ લેજો. હું એ લોકોને ચોક્કસ કહું છું કે આ કવરમાં જ્યારે મારી ઈચ્છા જેટલા પૈસા હશે ને ત્યારે હું લઈશ યાર. તમે મૂકો જો ફિગર છે તો એ નહીં મને. સો બસ મને વિનોદ દુઆ, આઈ ફોલો વિનોદ દુઆ સિન્સ ડે ફર્સ્ટ યાર. મિમિક્રી કોની કરતા? મિમિક્રી લગભગ બધા નહીં કરતો, અત્યારે નહીં કરાવતા, પણ હા એ મને એ ટાઈમે હું નાના પાટેકર, વિનોદ ખન્નાની એક ઓફબીટ અવાજ હતો એ ટાઈમે હું કરતો હતો સારું. બચ્ચન તો બટ ઓબ્વિયસ કરવો જ પડે, શત્રુઘ્ન સિન્હા,
જીવણ, એ ટાઈમે જીવનની મિમિક્રી લોકોને બહુ ગમતી હતી સ્ક્રીન પર. કિરણ કુમારનો અવાજ એક ઓફબીટ હતો એ પણ, અને બટ ઓબ્વિયસ છે એ ટાઈમે ઉપેન્દ્ર ત્રિવેદી ને સુહાગ દિવાન. સુહાગ દિવાન એક મને લાગે છે કે બધાને કદાચ એમનો અવાજ સાંભળ્યો હોય. એ સમયે ગુજરાતી ફિલ્મના પ્રોમોઝ રેડિયો પર આવતા રેડિયો પર આવતા. અને એમાં વોઇસ ઓવર આવે એ સુહાગ દિવાનનો હોય અને ત્યાં સર્જાયું એવું કહીને પછી એ બોલે. સો એ સુહાગ દિવાનનો અવાજ મારી પાસે મેક્સિમમ કઢાવતા હતા. સો ધીસ ઇઝ માય સ્ટોરી. એટલે હું જ્યારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે એક પ્રથા એવી હતી કે નવો આવે ને પગાર નહીં આપવાનો. તો પગાર નહોતો, એટલે પૈસા વગર કામ પૈસા વગર તમારે કામ કરવાનું. અને જો હું ઘરે એવું કહું કે પગાર નથી તો પછી એવું કે કામ શું કામ કરવાનું, અને ઘરેથી પૈસા લેવાનું. ત્રીજું કારણ એવું હતું. તો હવે શું કરવાનું, પોતાનો ખર્ચો કેવી રીતના કાઢવાનો, ત્યાંથી તો પગાર મળતો નથી. એટલે રાત્રે 10 વાગે મારી નોકરી પૂરી થાય પછી મેં હોમગાર્ડ જોઈન કર્યું અને રાત્રે 11 થી 5 હોમગાર્ડની ડ્યુટી કરતો. એટલે જ્યારે રસ્તા ઉપર મને કોઈ પોલીસવાળું ઊંઘતો દેખાય તેમાં મને હું દેખાવું, કારણ કે એ જે રીતના કામ કરે છે એ પીડા મેં જોઈ છે. કે બાકીના દિવસોમાં તો ઠીક છે, પણ ચોમાસું હોય અને શિયાળો હોય ત્યારે 22 રૂપિયા જ હતા હોમગાર્ડના. આજે વધારે છે, અને ત્યારે 22 રૂપિયા જ મળતા. અને એમ કરીને આ સફરમાં હોમગાર્ડનું ફંડ બહુ મને કામમાં આવ્યું. એ જે સ્ટ્રગલ તમે કરી એ એટલે હું એને સ્ટ્રગલ નહીં કહું, કારણ કે જે કામ ગમતું હોય ને સ્ટ્રગલ ન લાગે. ન ગમતું કામ હોય એ સ્ટ્રગલ લાગે. જી, એટલે આ ગમતું કામ હતું. તમે રિક્ષા ડ્રાઇવિંગ પણ કરેલું એવું કહેવાય છે, એ વાત કહેવાય છે ને કરેલું. આ સૂત્રોના હવાલે નથી, સાચી વાત છે. હું શ્યોર નતો એટલા માટે મેં રીતેશ ન્યૂઝપેપરમાં કામ કરે છે ને એટલું બધું સૂત્ર ના એટલે મેં હમણાં જ જેમ કહ્યું એમ કે ભણવામાં મને જરાય ભણવું કોઈ દિવસ ગમ્યું નથી. એટલે 8મું ધોરણ મારું 2 વખત થયું. પછી ગેરેજમાં નોકરી કરી અને કોલેજમાં આવ્યો. પછી પેલા પૈસા નથી લેવા ઘરેથી, એ પેલી કહેવાતી ટણી ના કારણે પછી મેં રિક્ષા પણ ચલાવી. કોલેજની રિક્ષા ચલાવીને પૂરી કરી. અને એમાં નાઇટમાં રિક્ષા ચલાવવાની એટલા માટે કે રિક્ષાનું બેઝ છે ને 21 વર્ષે મળે. લાયસન્સ મળી જાય રિક્ષાનું તમને, પણ તમારે પેસેન્જર રિક્ષા ચલાવવી હોય તો પછી તમારે બેઝ જોઈએ. મારી પાસે બેઝ નહોતો એટલે રાત્રે પોલીસ પકડે નહીં, માટે નાઇટમાં રિક્ષા ચલાવો. તમે તમે ઘણું જમવાનું બી સારું બનાવો છો, તો તમારી ફેવરેટ ડિશ તમે કઈ સારી બનાવો છો? તારે આવવું પડશે ને ઘરે. પણ એ હું કહું દાદા ભજીયા, કાંદા ભજીયા અદ્ભુત બનાવે છે. અને એની સાથે દાદાની ચા અને દાદાનું ભીંડાનું શાક અને કઢી. હા, એટલે એ મારી બહુ લાંબી, એટલે અમે એવું છે કે મારી માં નોકરી કરતી અને મારી માં નોકરી કરતી એટલે મારો એક નાનો ભાઈ છે જે મારાથી 3 વર્ષ નાનો. અમે બંને સ્કૂલેથી જ્યારે પાછા આવીએ ત્યારે તપેલી ખોલીને જોવાનું, અને પછી એવું લાગે કે આજે એને પણ ન ગમે કે આ નથી ગમતું તો શું કરવાનું. તો એણે મને પહેલી વખત એવું કીધું કે શીરો ખાવો છે. હવે ત્યારે મારી ઉંમર હાર્ડલી 11-12 વર્ષની હશે. એટલે પછી મેં વિચાર કર્યો શીરો કેવી રીતના બને, આપણે તો કંઈ બનાવ્યું નથી કોઈ દિવસ. પછી યાદ કર્યું કે માં કેવી રીતના બનાવે છે. તો પહેલા લોટ શેક્યો, પછી દૂધ નાખ્યું તો થોડું પાતળું થઈ ગયું એટલે પાછો લોટ નાખ્યો. એમ કરતા કરતા પ્રોસિજર કરી, પણ છેલ્લે શીરો થયો. મારી જે પહેલી વાનગી છે શીરો હતો. તો પછી એવું થયું કે મારે અને મારા ભાઈએ રકાબી મળીને શીરો પીવો પડ્યો. બસ પછી તો જમવાની સફર ચાલી. આજે પણ મારી રસોઈ હું જ કરું છું, મને કોઈ બીજું બનાવે તો નથી ગમતું. ટૂંકમાં દિવસે આપણે સ્ટોરીની ખીચડી પકાવવાની, રાત્રે ઘરે પકાવવાની, બંને ટાઈમ. પણ મને સૌથી સારી વસ્તુ દાદાની એ લાગતી કે હું એમના ત્યાં જતી ને તો ભાભી બહાર અમારી સાથે બેઠા હોય ને દાદા અંદર રસોઈ બનાવતા હોય, અને મને આ વસ્તુ એટલી ગમતી ને. ડ્યુટી ફિક્સ હતી. ડ્યુટી ફિક્સ હતી. ઓકે. ના, એટલે એ ડ્યુટી પરથી તમને પૂછું, દાદાનું કુકિંગ તો જોરદાર છે. તમે પહેલી વાર કુક કર્યું હતું, રોટલી બળી ગઈ હતી, આવું કંઈ થયું તો ખરું? ના, આઈ એમ નોટ અ ગુડ કુક. મારી દીકરી બહુ સારી કુક છે. એટલે હું એવું કહી શકું કે જે માં કામ કરતી હોય ને એના બાળકો ખૂબ મેચ્યોર થઈ જાય, ખૂબ નાની ઉંમરમાં મેચ્યોર થઈ જાય. અને એમાં પણ મારી દીકરી એ ખૂબ સારી કુક છે. એ બધી જ વેરાયટીઝ બનાવે.
કેમ કે એને જ્યારે પણ કંઈ ખાવું હોય, જે રીતે દાદાએ કીધું કે ભાઈ 11 વર્ષની ઉંમરે શીરો બનાવ્યો, બનાવ્યો. એવી જ રીતે પહેલા પેલી મેગીથી શરૂઆત કરી અને અત્યારે બધું કોન્ટિનેન્ટલ ને એવું ને બને. પણ એ બાજરીનો રોટલો સરસ બનાવે છે. રબારી ઘરમાં પરણી છે ને લસણ વાળો બાજરીનો રોટલો. ચલો એટલું તો ત્યાંથી એટલું મળ્યું કે બાજરીનો રોટલો એટલે બનાવી રબારી શકાય. સમાજનું જે મોટું યોગદાન છે એ ગોપીને બાજરીનો રોટલો આવે. બાજરીનો રોટલો. યસ, અને એમાં માનું છું. દેવાંશીએ હમણાં કહ્યું ને કે હું ભણવામાં ખરેખર સારી હતી. આપણે ભણવામાં એટલે દાદાએ કહ્યું ને બહુ કારણ કે દાદાએ દાદાએ કહ્યું કે હું સારો હતો એટલે મેં કહ્યું કે હા, બહુ મેં કહ્યું, ના, હું સાચી સારી હતી. તો આપણે ભણવામાં આપણને ગમતો વિષય બધી જ વસ્તુ કરતા હોય, પણ કોઈ એક તો શિક્ષક એવા હોય જ દેવાંશી જે આપણને ગમતા ના હોય. એવું પણ હતું. મેં તો કહી almost દે નથી કહી દે ગમે. કહી દે અત્યારે તો કહી દે. બધા જોવે જો છે, જો અત્યારે બધા ગામના મને જોવે છે. શિક્ષકો ચોક્કસ. એટલે બધા મને જોવે છે અને અમુક તો છે પણ નહીં દુનિયામાં, અને માણસના ગયા પછી એનું સારું જ બોલવું જોઈએ. એટલે મને શિક્ષકોને બધા કરતાં મને એવું લાગે છે કે માણસો ધક્કા ખાઈને બહુ શીખે. મને હંમેશાથી એવું રહ્યું છે કે કોઈ મને એવું કહે ને કે આ તારાથી નહીં થાય અથવા ના થઈ શકે, તો મારી અંદર એક અલગ જનૂન આવી જાય કે શું કામ ના થાય, થઈ શકે. એટલે એ રીતે બહુ શીખવા મળ્યું, ઘરેથી પણ બહુ શીખવા મળ્યું, અને વાંચતી ખૂબ હતી હું પહેલેથી. એટલે એ બધી વાર્તાઓ અને બાકી બધું એ આપણને આપણી આસપાસની ઘટનાઓ ઘડતર આપણું ક્યારે કરતી હોય આપણને ન ખબર પડે. પછી તમને અચાનક તમે કંઈક બેઠા છો અને પછી હું અચાનક ઘણી બધી વાર કોઈ સુભાષિત કે શ્લોક કે કંઈ બોલું તો મેં એની પ્રેક્ટિસ નથી કરી ક્યારેય, મેં એને યાદ નથી રાખ્યા. હું કવિતાઓ કંઈ યાદ રાખવા માટે નથી વાંચતી, પણ હું નાની હતી ને હું સૂતી ને ત્યારે મને જે વાર્તાઓ સંભળાવતી મારી મમ્મી, કે હું મારી આસપાસ જે પેલા મંત્રોના અવાજો દરરોજ સાંભળતી, તો હું એ સાંભળતી તો યાદ રાખવા નહોતી સાંભળતી, પણ એ સંભળાતું ગયું અને જીવનમાં આવતું ગયું. તો એ રીતે એ બધું એ ઘડતર બહુ કામ લાગ્યું. બાકીનું કોઈ ઘડતર વિશેષ થયું નહોતું. અને બહુ સરસ એ રહ્યું છે કે હું આજે બાકીની દુનિયા છે એનાથી બહુ અજાણ હતી વર્ષો સુધી. એટલે 8મા ધોરણ સુધી મારા ગામમાં ભણી અને ગામની બહાર નહોતી નીકળી બહુ વિશેષ રીતે. એટલે કશું જોયું નહોતું. અમદાવાદ જોઉં એટલે હું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમદાવાદ SG હાઈવે આવી તો મારા માટે બહુ અલગ દુનિયા હતી કે અરે યાર અહીંયા તો કોલ્ડ કોફી મળે છે, પાણીપુરી મળે છે, પિઝા મળે છે. એટલે ખાવાનું બહુ ગમે, મને શોખ બહુ. એટલે આ બધું જોઈને તો હું એકદમ ખુશ હતી અને પપ્પાને ફોન કરીને કહી દીધું પપ્પા ખર્ચો વધારે છે એમ. એવું નહોતું કહ્યું કે જમવા માટે જોઈએ છે, પણ ટૂંકમાં એ બધું જોઈને હું બહુ જ ખુશ થઈ ગઈ હતી કે અચ્છા આવું બધી પણ હોય દુનિયા. પણ સદનસીબે બહુ વર્ષો સુધી એનાથી બહુ દૂર રહી, અને એટલે એના કારણે બધા પ્રકારના અનુભવો જે આવ્યા એ ઠેબે ચડી ચડીને શીખી જવાયું ટૂંકમાં. એ બહુ મોટા શિક્ષક રહ્યો જીવનમાં. ટૂંકમાં હવે કોઈ દેવાંશને લલકારે તો એને ટૂંકમાં મૂકે નહીં, કોઈને લલકાર આપે તો એ હા, એ મને નેચરલી મારી અંદર એ છે કે કોઈ લલકાર આપે તો એવું થાય કે લડી લેવાનું છે લડી હવે. લેવાનું. ટણી હોય ને ઇનબિલ્ટ એક. એ ખબર નહીં, હા, ટણી આ શબ્દ એના માટે પ્રોપર છે એટલે મેં કહ્યું. અને ભણવાની જ વાત ચાલે છે ને, ગોપીબેનને ખાસ મારે યાદ કરાવવું છે. આમ તો બાપુ અને ગોપીબેન બંને મારા સિનિયર્સ વિદ્યાપીઠમાં. સો ત્યાં મને જે અઘરું પડતું હતું ને પેલું કાંતવાનું, રેટીઓ કાંતવાનું, અને મારાથી પેલી આંટી બનતી જ નહોતી. તમારાથી બનતી હતી? મારાથી બનતી હતી, અને હું બહુ ડેડિકેટલી કાપતી હતી અને હું બહુ સિરિયસ હતી. અને આજે પણ મારા ઘરે મારી કાતેલી આંટીનું આટલું મોટું બોક્સ ભરેલું પડ્યું છે. એ મારી વિદ્યાપીઠની યાદ છે એટલે મેં એને સાચવીને રાખી છે. એટલે એ મને ખૂબ ગમતું. અને વિદ્યાપીઠમાં આમ જોવા જઈએ ને તો મને વિદ્યાપીઠનું એક ખાલી નહોતું ગમતું, એ નહોતું ગમતું કે ત્યાં કમ્પલસરી તમારે ભણવું પડતું હતું. પણ હું ભણતી નહોતી. હું કેન્ટીનમાં બેઠી હોઉં, ક્યાંક બહાર ફિલ્ડમાં રખડતા હોય. હાલાકી 2001માં એટલે મારું જે વિદ્યાપીઠનું પહેલું વર્ષ હતું એ 2001 એટલે ભૂકંપ આવ્યો હતો ગુજરાતમાં, અને બીજું વર્ષ હતું એ તોફાનો થયા હતા ગુજરાતની અંદર. એટલે આ બંને વર્ષ બહુ ક્રુશિયલ હતા ગુજરાત માટે. એટલે જર્નલિઝમની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ હતી. ફિલ્ડમાં અમે લોકો જતા હતા, ભૂકંપનું રિપોર્ટિંગ કરતા હતા. ભૂકંપ વખતે તો મારું લાઈવ એક્ઝામ્પલ હતું કે મારા કાકાનું જ ઘર મારા ઘરની બાજુમાં હતું અને પડી ગયું હતું, અને એમના બાળકોને લઈને હું દવાખાનામાંથી 7 દિવસ હું ત્યાં દવાખાનામાં રહી હતી. એટલે એ જે આખો એક્સપિરિયન્સ હતો એ પછી મેં ધીરે ધીરે સ્ટોરીઝની અંદર કન્વર્ટ કર્યો, અને એની પણ મેં સ્ટોરી લખી જે છપાતી હતી, એટલે વધારે મજા આવતી હતી. 2002માં તોફાનો થયા. તોફાનોમાં
પણ રિપોર્ટિંગ કર્યું અને રિપોર્ટિંગનો એક સારો એક્સપિરિયન્સ 2002થી જ થઈ ગયો હતો, 2001-2002. અને પછી સાચે કહું તો આજ તકમાં જવું એવો કોઈ ટાર્ગેટ નહોતો અને કોઈ એવી માઇન્ડસેટ પણ નહોતો. અને આજ તક માટે કેવું હતું કે વિદ્યાપીઠમાં અશ્વિન સર અને પુનિતાબેન આ બંને જણાનો મને ફોન આવ્યો કે તું શું કરી રહી છે. ત્યારે હું rediff.comમાં કામ કરતી હતી શીલા ભટ્ટ સાથે. તો મેં કીધું કે કંઈ નહીં, આંટા મારી રહી છું, બોલો ને શું હતું. તો કે આજે આજ તકમાં ઓપન ઇન્ટરવ્યૂ છે, જઈશ આપવા? એટલે મેં કીધું હા કંઈ વાંધો નથી, આમ બી ટાઈમ પાસ જ કરવો છે તો ત્યાં જઈને કરીશું. ત્યાં ગયા, ફોર્મ ભર્યું, એટલે રિટર્ન એક્ઝામ હતી. રિટર્ન એક્ઝામમાં એટલે ખબર નહીં, મારાથી બધા હોશિયાર ઘણા બધા હતા, છતાં મારું સિલેક્શન થઈ ગયું હતું. એટલે મારું સિલેક્શન થયું, પછી મારી વાઇવા થઈ, વાઇવામાં પણ સિલેક્શન થઈ ગયું, કારણ કે ત્યાં આગળ ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકો હિન્દીને આપતા હતા. મારી હિન્દી ખૂબ સારી હતી, એટલે હિન્દીના લીધે મારું સિલેક્શન આજ તકમાં થયું હતું. અને પછી એ સફર શરૂ થઈ 2002ના પહેલું જ મારો જે અસાઇનમેન્ટ, એટલે હજી આજ તકનું મારો જોઈનિંગ ડેટ હતો 1 ઓક્ટોબર અને 23મી સપ્ટેમ્બરે અક્ષરધામ ઉપર અટેક થયો હતો. એટલે મને એવું કીધું કે તમે વહેલા આવી જાઓ, પણ ત્યારે મારે રેડિફ ચાલતું હતું, એટલે રેડિફનું અસાઇનમેન્ટ અક્ષરધામવાળું હતું, એ બધા ઇન્ટરવ્યૂઝ ને એ બધું કર્યું હતું. એટલે એ વખતે પછી આજ તક પણ ત્યાં ઓફિસે જતા હતા અને કામ કરતા હતા, પણ ઓન સ્ક્રીન નહોતા. 1 ઓક્ટોબરથી આજ તક શરૂ થયું અને પછી તરત 2002ના એક ક્રુશિયલ ઇલેક્શન આવ્યા, હિન્દુત્વની પ્રયોગશાળા કહેવાયું. નહીં પણ એમાં બાપુ એવું થયું કે નરેન્દ્રભાઈ અને એને આપણે હમણાં વાત કેરિયર સાથે શરૂ કરી. હા, એટલે હું આવું છે ને મજાક નરેન્દ્રભાઈ હું આવું સીએમ થયા, મજાકમાં ગોપી ચોક્કસ કહું. જર્નલિઝમમાં અને બંનેની કેરિયર આમ સરખી જ છે. આજે પણ બંને એ રીતે અલગ અલગ ફિલ્ડમાં, અલગ અલગ ફિલ્ડમાં કર્યો છે. મને એક ઘટના યાદ આવી પ્રશાંતભાઈ. ગોપી આજ તકમાં હતી, હું TV9માં હતો. કોંગ્રેસના ધારાસભ્યોને જે શંકરસિંહ વાઘેલાએ જે બળવો કર્યો છેલ્લે, ત્યારે બધા ધારાસભ્યોને લઈને બેંગ્લોર, કોંગ્રેસે ચૂપચાપ રીતે ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવાના હતા. એટલે હું TV9માંથી ટિકિટ બુક કરાવીને હું એરપોર્ટ પહોંચી ગયો અને હું એક જગ્યાએ જઈને બેસી ગયો ખૂણામાં. મેં તો કોઈ આપણને જોવે નહીં, જેવું ફ્લાઇટમાં બેસવાનું થાય તો સીધું અંદર બેસી જઈશું ને આપણને એક્સક્લુઝિવ સ્ટોરી મળશે. હું એવું વિચારમાં, મેં તો ચલો બહુ જોરદાર થશે, બધા ધારાસભ્યોને જોડે હું બેસી જઈશ ફ્લાઇટમાં. અને થોડી વાર થઈ અને એટલામાં પછી ગેટ આગળ ગયા, એટલામાં ગોપીબેનનું આગમન એમના કેમેરામેન સાથે. એટલે મારે ફાળ પડી, મેં તું હું મારી એક્સક્લુઝિવ સ્ટોરી કરવાનો હોય તો આ ગોપીબેન આવી ગયા. તો મેં કંઈ નહીં, ચલો આ 2 જણા કરશું, ચલો કોઈ વાંધો નહીં. પછી અમે પેસેજમાંથી અમે ફ્લાઇટમાં અંદર ગયા, બધા ધારાસભ્યો ગોઠવાઈ ગયા. અમે જેવા પાછળ ગયા જોયું તો બીજા અમદાવાદ, આપણે ગુજરાતના 5-7 મીડિયાવાળા બધા બેઠા. એટલે ત્યારે અમે બે એકબીજા સામું જોઈએ, મેં તો હવે હવે આપણે એક્સક્લુઝિવ કરી લો, કેવી રીતે કરશું. પણ એ સમય કંઈક અલગ હતો. એટલે આમ જેને કહીએ ને કે જર્નલિઝમનો સમય અત્યારે ખૂબ બદલાઈ ગયો છે. એક્ઝેક્ટલી. રિપોર્ટિંગ કરવાની સિસ્ટમ પણ બદલાઈ ગઈ છે. દાદાને પણ ખબર છે કે એ વખતે તમે નહીં માનો, નરેન્દ્રભાઈ જ્યારે 2002માં મેં જોઈન કર્યું ને, તો અમારો રોજનો ટાસ્ક હતો કે રોજ સવારે આવીને 3 નંબર ઉપર ફોન કરવાના અને એમાં એક VSનું ટેબલ હોય, એક ફાયર બ્રિગેડ હોય, એક પોલીસ કંટ્રોલ હોય. આ બધા જ જગ્યાએ ફોન કરવાના, ત્યાં પૂછવાનું કે છે આજે કંઈ ન્યૂઝમાં છે. આજે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ આવે ને તો એ હ્યુમન કનેક્ટિવિટી જતી રહી છે. એક્ઝેક્ટલી. અને ત્યારે ટેબલ ઉપરથી છે ને રાતના માની લો કે અચાનક 12-1 વાગે કંઈ થયું તો તમને ટેબલ ઉપરથી ફોન આવે, ગોપીબેન અહીંયા આવું થયું છે. એ તમારા સોર્સિસ, એ સોર્સ આજે પણ જીવતા છે. ઘણા બધા લોકો એવા છે જેમને મેં જોયા નથી, બસ એ ખાલી ટેબલ ઉપર ફોન કરતા હતા ને એ સોર્સ છે કે જે આજે પણ ફોન કરીને એમ કહે છે કે બેન ઓળખાણ પડી, આપણે ટેબલ ઉપર વાત કરતા હતા, હું ત્યાં કોન્સ્ટેબલમાં હતો. એટલે આ બધી વસ્તુ ત્યારે ખૂબ અલગ હતી. અત્યારે શું વોટ્સઅપનો જમાનો થઈ ગયો છે, તમારે ફિલ્ડ ઉપર જવાનું નથી, તમને વોટ્સઅપના વિડીયો આવી જાય છે. તો એ જે કનેક્ટિવિટી, જર્નલિઝમ જે છે ને એ મરી રહ્યું છે. ત્યાં જે હ્યુમન કનેક્ટિવિટી મળે ને, અને ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે ઊભા છો, આજના જર્નલિઝમમાં એક જ ફરક છે કે તમે ગ્રાઉન્ડ ઉપર નથી છતાં તમે બધું જ બોલી રહ્યા છો. રાઈટ. જ્યારે ગ્રાઉન્ડ ઉપર હોય અને ડિટેલ્સ મળે ને ત્યારે એ સાચી ડિટેલ્સ કહેવાય. આજે બી અમે દાદાને ચોક્કસ કહેતા હોઈએ કે દાદા શું પોલીસ કમિશનર ઓફિસે જાઓ છો, પણ દાદા રોજ જતા હશે,
કારણ કે એમાંથી જ સ્ટોરી આવે ફિલ્ડનો- અને બીજી સૌથી મહત્વની વસ્તુ શું છે કે તમને સ્ટોરી ક્યારે પોલીસ કમિશનર નથી આપતા. ત્યાં બેસનારો જે એકદમ નાનો માણસ છે ને એ જ તમને સ્ટોરી આપીને જાય. રાઈટ. તમે નાના માણસને ઇગ્નોર કરશો ને તો તમારી પાસે ક્યારેય એક્સક્લુઝિવ સ્ટોરી નહીં આવે. કારણ કે એ મોટા અધિકારીને તો પોતાનો ઢાક પીછાડો જ કરવાનો છે. રાઈટ. પ્રશાંતભાઈ, તમને શિવાની ભાભીની કઈ વસ્તુ બહુ પસંદ આવતી રસોઈમાં અને તમે એમને શું ખાસ ખવડાવતા? હું તો બહુ બધું ખવડાવતો, પણ બંનેની ખાસ ડીશ એમની કઈ? ખાસ ડીશ એનો ગુસ્સો. એ બહુ ખાધો છે અને ભાવતો તો પણ ખરો, એ ભાવતો તો. એવું કે ક્યારે આવો છું, હું બસ પહોંચ્યો, અને પહોંચવું મારું 8-10 કલાક પછીનું હોય. હા, ના પણ એ દરેક જર્નલિસ્ટની પોતાની મને વાત પૂછે કે છે. તમે ક્યાં છો, તો હું એમ જ કહું શામલ 4 રસ્તા છે. ગાડી ઉપર તો ડાઉટ છે એટલે. દેવાંગભાઈ, તમારે આટલા વર્ષોથી તમે એક જ સંસ્થામાં જોડાયેલા છો, તમારા ઘરે તો ટેવાઈ ગયા હશે ને? હા, બિલકુલ ટેવાયેલા છે, બધાની જેમ સેમ સ્ટોરી છે. સેમ સ્ટોરી હા. કે નીકળ્યા હોય ક્યાંય, લઈને નીકળ્યા શોપિંગ પર. મને યાદ છે ડાકુ મલખાન સિંહ, હા. જે પેલું ચંબલના ડાકુ ખરા ને, તો મધ્યપ્રદેશની પોલીસ શોધતી હતી. એવી રીતે બી જ્યારે અહીંયા આવ્યા હતા અમદાવાદમાં, મને મેસેજ મળ્યો હતો, તો મેં બી ટીમ લગાડી હતી કે ભાઈ છે ક્યાં, ચાલો એનો જરા સંપર્ક કરો. અને 3 દિવસના અંતે એ જ દિવસ પકડ્યો પાછો, જ્યારે મને સોર્સે મેસેજ આપ્યા કે જ્યારે હું ફેમિલી લઈને શોપિંગ પર નીકળ્યો હતો અને મને મેસેજ આવ્યો કે મલખાન સિંહ ક્યાં છે, ખબર પડી ગઈ છે અને રેડી પણ થઈ ગયા છે. મને યાદ છે મેં એમને કઈ જગ્યાએ કંઈક ગાંધી બ્રિજ પાસે ઉતારી દીધા. મેં કહ્યું ચાલો તમે જાઓ. હું સીધો સ્ટુડિયો પહોંચ્યો. સ્ટુડિયો પહોંચીને ફટાફટ મેકઅપ કરીને સીધો જનતાનગર પાસે મલખાન સિંહનો ઇન્ટરવ્યુ. સો ધીસ ઇઝ સેમ સ્ટોરી. આઈ થિંક આ ઇન્ડસ્ટ્રીમાં જે બી માણસ હશે, હું તો કહું છું ફિલ્ડવાળો હશે કે એડિટર લેવલનો હશે, એ બધાની સેમ સ્ટોરી છે કે અને સેક્રિફાઈસ ફેમિલી કરે છે. રાઈટ. આમાં ફેમિલી સેક્રિફાઈસ કરે છે. ધારો કે જેટલા પણ ફિમેલ એમ્પ્લોઈઝ આ ઇન્ડસ્ટ્રીના જેટલા લોકો છે, ફિમેલ બધા જ ના એ લોકો મેલ મેમ્બર અથવા તો એના ફેમિલી મેમ્બર કરતા હશે એઝ અ મેલ. સો સાથે તમારા લાઈફ પાર્ટનર જે બી છે એ લોકો કરવું પડે. બાળકો યાર, ઇવન તમે જસ્ટ ઇમેજિન, તમે પતિ પત્નીનું સાઈડમાં મૂકી દો, જસ્ટ ઇમેજિન કરો ને યાર કે બેબી કે તમારો બોય છે કે એને અત્યારે વિચાર આવે છે આ એજ પછી કે કેટલું મિસ કર્યું છે. આપણે નહીં, એણે. રાઈટ. ઓકે, આપણને તો મિસ કર્યું છે, આપણે આપણી કરિયર માટે કર્યું છે, પણ પેલાને શું લેવા દેવા છે આપણી દીકરી કે આપણા દીકરાને? છતાં એણે કર્યું છે. કર્યું. રાઈટ. એને સ્કૂલમાં એને ના ઈચ્છા હોય કે મને મૂકવા આવે, લેવા આવે, બીજા બધાના પેરેન્ટ્સ લેવા આવતા હોય, એની પેરેન્ટ્સ મિટિંગમાં એ પણ ઈચ્છા રાખે કે મારા મમ્મી પપ્પા આવે. ઇવન બર્થડે વખતે ઘણા લોકોને એવું થયું છે, બર્થડે મિસ કરી હશે યાર, વાઈફની બર્થડે, મેરેજ એનિવર્સરી. મને યાદ છે કે એક્ઝામ્પલ, દાદા મેરેજ એનિવર્સરી ભૂલી ગયો હતો, કંઈક સોલિડ ઇવેન્ટ હતો. આ તો કોમન બીમારી. સાંભળો તો ખરા, પણ એના પછીની વાત કરું, એના પછીની વાત કરું. આ તો બહુ કોમન છે. એટલે હું ફટાફટ શાહીબાગથી ભાગ્યો ને હું આવતી વખતે દિલ્હી દરવાજા પાસે મારો એક એન્કર હતો, એ પોતે સોની છે. તો મેં એને ફોન કરેલા, મેં કીધું કંઈ ઘરે પડ્યું છે વીટી કંઈ લઈ તો જવું પડે ને, હું ભૂલી ગયો તો લેવાનું. તો મને કે આવો ને સર. તો એના ઘરે એને સેમ્પલ કંઈક એના ઘરે પડ્યા હશે, શોરૂમમાં અલગ રાખ્યા હોય, ઘરે પણ થોડોક સ્ટોક રાખ્યો હોય. હું સાઇઝ બાઇઝ જવા દે, મને 1 2 3 ગમી, હું 4 લઈ જઉં છું, પછી જે ઠીક લાગશે હું રાખી દઈશ. હું ઘરે લઈને ગયો, ઘરે આમ હેપી મેરેજ એનિવર્સરી આ બધી વાતો કરીને બ્લા બ્લા બ્લા. પછી મેં આમ ઓપન કર્યું, ખુશ થઈ ગયું. મને કે 4, મેં કુના એમાંથી 1 જ 3 પાછી આપી દેવાની છે. સો આવી રીતે પણ ફટાફટ 2-5 મિનિટમાં શોપિંગ કરવાની મને લાગે છે માસ્ટરી આ ઇન્ડસ્ટ્રીના લોકોને આવી ગઈ હશે. કટ યા. પણ દેવાંગે તો એવું કીધું કે પત્નીનો જન્મદિવસ ભૂલી જાય. મારે તો દર વર્ષે એવું થાય કે જ્યારે ફી ભરવા જવું ત્યારે સાથે દીકરીઓ એને પૂછવાનું કયા ધોરણની, એટલે એને બહુ ગુસ્સો આવે કે હું કયા ધોરણમાં છું એ પણ તમને ખબર. ના પણ એમને થાય એ તો બરાબર છે, વ્યાજબી છે, પણ મને એવું બી ભૂલી જવાય છે. હું તો પીટીએમમાં બહુ ગાળો ખાઉં છું અત્યારથી. બહુ જ નાનો છે તો બિચારો, પણ પેલા મને જોતાની સાથે ફેમિલી રિયલી હું કહું છું, જે આ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષોથી જે લોકો રહ્યા અરે છે. મેં છે ને મારી દીકરીની એવી સ્કૂલ પસંદ કરીને કે જ્યાં પીટીએમ ના હોય.
હું પણ નેક્સ્ટ યરથી સ્કૂલ બદલવાની છું કેમ કે મારી ફરિયાદો બહુ થાય એટલે કે તમારો છોકરો બહુ જ સરસ છે અને બધું જ યાદ રહે પણ એ રેગ્યુલર કેમ નથી આવતો એટલે મેં કહું હું આઉટડોર જાઉં તો મારી સાથે આવે છે એને હું બધે મારી સાથે લઈ જાઉં એને ક્યાં મૂકીને જાઉં થોડા દિવસ માટે જવાની હોવ એટલે પણ મને એવું લાગે છે બહારથી વધારે શીખે છે સ્કૂલમાં તો શું એબીસીડી તો આવડી જશે એને થોડું એબીસીડી નહીં આવડે આટલી ઉંમર છે મારે જેટલો થશે તો આવડી જ જવાની છે એને વાંચતા આવડી જવાનું છે બધું આવડશે પણ પેલું એ જે કચ્છમાં જઈને ભેંસ પર બેસે છે અને પેલા રેન્ડમ માણસો સાથે વાતો કરે છે એક વસ્તુ મને અહીંયા બહુ કોમન લાગે છે મે બી કદાચ હું સાચો જ છું 100% કે જેટલા આ ઇન્ડસ્ટ્રીના લોકો છે ને એમણે ક્યારે પોતાના બાળકોનું ટાર્ગેટ કે મને આ જ બનાવવો છે એવું લગભગ ફાઇનલ નથી કર્યું જે બીજા કોમન પેરેન્ટ્સ જે કરતા હોય છે ને એની પાછળ જ ભાગે પેલા કાઉન્સિલર પાસે લઈ જાય કે જોવો ને જરાનો એપ્ટિટ્યુડ ટેસ્ટ કરો શું છે મને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રહેલા લોકો એ નથી કરતા કારણ કે એને ખબર છે એ આની રીતે ઘડાશે અને રીતે પરીક્ષા પૂરી થઈ એટલે મને કે કેટલા માર્ક્સ આવશે મેં કીધું પાસ થઈ જાય પાસ તો બહુ થઈ છે જાય. આનાથી વધારે નથી જોઈતા પણ દેવાંગભાઈ તમે કીધું ને કે આપણે નક્કી નથી કરતા પણ હવે બાળકોએ નક્કી કર્યું હશે આપણે નહીં એમની જે 7 પેઢી આવશે ને એ કોઈ જર્નલિઝમમાં નહીં જવા દે લગભગ એવું બધા ના હકીકત મારો તો નાનો છે એને બનવું મારામાં છે છે મારામાં છે એને પહેલેથી જ કીધું હતું કે પપ્પા મને આ ફિલ્ડમાં નથી આવવું નહીં તો બહુ એને નાનો બહુ છે ને સ્પષ્ટ એટલે મને એવું કીધું કે છે 5 વર્ષનો જ છે એટલે મને કે મમ્મી તું મને નોકરીએ રાખીશ મેં કહું હા રાખીશ દેવાંશીના કિસ્સામાં કદાચ એ પેઢી આગળ હા, એ વધશે મને એવું કે છે. ચિતરવા ના પડે નહીં, હજી રાહ જો બકાજી નાનો છે કહું ને 5 વર્ષનો હજી છે નાનો હજી. છે પણ સ્ટ્રગલ છે એટલે એ લોકો જોવે છે અને પછી જો એને મને લાગે છે કે કીક વાગે છે ને જો એવી તો જ એને આ ઇન્ડસ્ટ્રીમાં આવે છે અધરવાઇઝ સેકન્ડ જનરેશન વાળા બહુ ઓછા છે મને લાગે આઈ ડોન્ટ નો દાદા કોઈ સેકન્ડ જનરેશન બહુ થર્ડ ઓછા માલિકો લોકો છે. સિવાય ના બહુ ઓછા હા છે. માલિકો એક કે ચાર સિવાય લોકો છે. સેકન્ડ જનરેશન લગભગ જર્નાલિસ્ટની રિપીટ નથી કરતી આપણા આ ગુજરાતમાં તો લગભગ એવું બહુ પણ એક સારું rare છે હશે. રીતે નેપોટિઝમનું એટલીસ્ટ નવા છોકરાઓને ટ્રાન્સફોર્મ ઇટ ઇઝ ગુડ થિંગ યા તમને ક્યારે એવું થયું દેવાંગભાઈ આવું આ પરિવારનું આ રીતનું હોય જે અથવા તો આટલા વર્ષોથી કરતા હોય એમ થાય કે હવે આ મૂકી દઈએ આમ કોઈક વાર એવો આમ કંટાળો આવ્યો 4, તો ખરો? 5, 10 વાર થયું છે હા સિરિયસલી થયું છે અને પણ પછી છે ને એક થોડાક સમય માટે આવે છે કે આ યાર આ નથી અને જે તમે લોકો જે ચિંતા કરો છો આજે સિન્સ 95 તમે લોકો 2014 પછીની ચિંતા કરો છો મેં 95 થી કે દાદા તમે ક્યારે જોઈન કર્યું 88 મેં 95 થી મેં જોઈન કર્યું છે રાઈટ એક્ટિવલી તો કન્ટિન્યુ દર 5 વર્ષે આ જ ઇસ્યુ આવેલો છે કે આવું તો હોતું હશે જર્નાલિઝમ જે તમને 2014 પછી દેખાય છે કે બીજાને 2020 પછી દેખાય છે જર્નાલિઝમનો બદલાવ છે 95 થી ચાલે છે યાર આ કે આજનું થોડી છે પણ એ બધાની વચ્ચે સર્વાઈવ થયું છે આ જ જર્નાલિઝમ સર્વાઈવ થયું છે આ જ ફિલ્ડના લોકોએ અલગ અલગ વાતો લોકોને આપી છે આટલા જ જે અત્યારે દબાણ લાગે છે લોકોને થોડુંક પ્રેશર લાગે છે એ દબાણ પહેલા પણ હતું અલગ સંજોગોમાં હતું તીવ્રતા નહીં પણ હું અલગ એક, હતી, intensity બીજું- અલગ હતી. બીજું ચોક્કસ કહીશ કે જર્નલિઝમની ઓથેન્ટિસિટી જતી રહી છે એક્ઝેક્ટલી પહેલા એવું હતું કે તમે ન્યૂઝપેપરમાં આવ્યું છે એટલે ગીતા મહાભારત પુરાણ જેટલું સાચું હતું પણ એ હવે લોકો સાચું નથી માનતા તમે કોઈ પણ સમાચાર ચલાવો એટલે એના બે જ અર્થ થાય કે કાં તમે સરકારની સાથે છો કાં તમારો વ્યવહાર થયો જજમેન્ટલ નથી. થઈ જાય છે લોકો યાર નહીં એટલે થયું છે એવું એટલે હા હા હા, એટલે એ આપણી નબળાઈ પણ આપણે સ્વીકારવી બિલકુલ પડશે સાચી વાત છે અને એવી જ રીતના પત્રકાર હિન્દુ મુસલમાનમાં પણ વહેંચાઈ ગયો છે બરાબર જે મને યાદ છે કે 2000 હું 88 માં આવ્યો એના પછી તો મેં ઘણા બધા રાઇટ્સ જોયા 85 નું મેં રાઇટ્સ જોયું 90 નું જોયું 93 નું જોયું આ બધા રાઇટ્સમાં તમે જ્યારે રિપોર્ટિંગ કરવા બહાર જાઓ ને ટોળું હોય કોઈ પણ હોય અને તમે એવું કહો કે પત્રકાર છો એટલે તમને ટોળું ઓકે જાઓ 2002 ના તોફાન પછી ટોળું પૂછવા લાગ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો પત્રકાર છો તો બરાબર છે અને પછી ખરેખર પત્રકારોએ એવું કર્યું પણ ખરું કે આ છાવણીમાં વહેંચાઈ ગયો કે કા સરકાર સાથે રહ્યો કા હિન્દુ બની ગયો કા સવર્ણ બની ગયો કા દલિત બની ગયો તો ઓથેન્ટિસિટી જર્નલિઝમની ગઈ છે ને એ ચિંતાનો વિષય છે બાકી નવી પેઢી આવે છે એ હું કાયમ એવું કહું છું જે મારી પેઢીના લોકો છે ને એવું કહે છે કે હવે કઈ પહેલા જેવું નથી આ વાત ખોટી છે ખોટી છે પહેલા કરતા પણ સરસ કામ થઈ રહ્યું છે નવી પેઢી સરસ કામ કરે છે સવાલ માત્ર ઓથેન્ટિસિટીની ચિંતા કરવાનો છે
એ સ્તર બહુ ઝડપથી નીચે પડી રહ્યું છે. નવા જેટલા લોકો આવ્યા છે ને લિટરલી સેલ્યુટ. આપણે વિચાર્યું નહોતું એવા એંગલની જઈને અંદર એ લોકો કરે છે. એટલે એ ક્રિટિસ, અને જો આટલા બધા લોકો આવે છે, હવે મને કહો કે 2014માં ગોપી વન્સ યુ એન્ટર્ડ, ઓકે, એ ટાઈમે કેટલા લોકો આવ્યા હતા એ ટાઈમે? ઓકે, ઘણા બધા લોકો, તો કન્ટિન્યુ કેટલા લોકો સર્વાઈવ થયા અને સારું પરફોર્મ? આ રેશિયો વર્ષોથી છે. આ રેશિયો વર્ષોથી છે કે એક સાથે 100 લોકો આવે છે, એમાંથી 20 લોકો ટકે છે અને એમાંથી 5 લોકો બેસ્ટ પરફોર્મ કરે છે. બધા જ ફિલ્ડમાં હા, બધા જ ફિલ્ડમાં સેમ વસ્તુ બધા જ. એટલે અત્યારે બહુ જ સરસ લોકો આવી રહ્યા છે, જે નવા યંગ જનરેશન આવે છે, રિયલી બેસ્ટ કરે છે. બટ દાદા કહે છે જે ઓથેન્ટિસિટીનો ઇશ્યુ, યસ એ છે. કારણ કે અગેન હું કહું છું કે પ્લીઝ ફોરગીવ મી, કે ત્યાં પેલું આવતું નથી ને, તમારે લીગલ તમારે શું ફોલો કરવું, યુ આર નોટ આન્સરેબલ. જે આન્સરેબલનું નથી આવતું ને, ત્યાં પછી ગમે તે આવી જાય છે, તો એના કારણે આ મેશઅપ થયું છે. જ્યારે આન્સરેબલ થાય, આજે કોઈ પણ છાપું છે, આજે કહેતા ને બ્રહ્મ વાક્ય, કેમ? કારણ કે એ છાપું કંઈ પણ લખે તો એ આન્સરેબલ થતો હતો. અત્યારે કદાચ કોઈ યુટ્યુબ પર કોઈ પણ બોલી નાખે છે, સો એ લેવલના હજી નથી આવતા, એની ઉપર સકંજાઓ બહુ જ ઓછા આવે છે. જ્યારે એ આવતું થઈ જશે ત્યારે તમને કમ્પલ્સન થશે, ઓથેન્ટિસિટી કમ્પલ્સન થશે. એ દેવાંગ કહે છે ને એ જ વાત આગળ વધારું કે મેં જ્યારે અખબારમાં મારો લાંબો સમય તો અખબારમાં ગયો છે, અલગ અલગ હિન્દુ મુસલમાન શબ્દ પણ નતા લખતા. યસ, ઈસમ, બરાબર છે. શખ્સ અને આજે ઈસમ. એવું થઈ ગયું છે કે હવે ટેલિવિઝનમાં પણ જોયું છે, ખાલી યુટ્યુબને કારણે ટેલિવિઝનનું સ્તર પણ એટલું જ પડ્યું છે. એ પણ વિધર્મી શબ્દ વાપરે છે. વિધર્મી એટલે તમારે મુસલમાનને ગાળ દેવી છે એમ કહો ને, પણ તમારામાં તાકાત નથી મુસલમાન વિશે બોલવાની, એટલે તમે વિધર્મી શબ્દનો પ્રયોગ કરો છો, તો આ સ્તર પડ્યું છે. પણ દાદા, એમાં હું એવું પર્ટિક્યુલરલી માનું છું કે ક્યાંક ને ક્યાંક એ પત્રકારો કરતાં બી જે સરકાર છે ને, કારણ કે તમે જુઓ આ શબ્દ બોલવામાં આવે છે સરકારમાંથી જ બોલવામાં આવે છે, અને પત્રકારો એને બ્લાઇન્ડલી ફોલો કરે છે. એ ક્યારેય વિચારતો નથી કે બલાત્કારી હોય, આરોપી જ હોય. હું એ જ કહું છું ગોપી કે તો સામાન્ય માણસ અને તમારા વચ્ચે ફેર શું રહ્યો? પણ તમે એના કરતા જુદા જ છો ને. તમે તમારી થોટ પ્રોસેસ એના કરતા થોડી ઉપરની હોવી જોઈએ ને. તમે વિધર્મી શબ્દનો પ્રયોગ કરવા લાગો, સરકાર જે શબ્દ બોલે છે એ શબ્દ તમે બોલવા લાગો, અથવા એવું છે તમને કે તમારે સરકારને ગમે એવું જ બોલવું છે. એક્ઝેક્ટલી. અને જેને સરકારને નારાજ નથી કરવી ને એને મહેરબાની કરીને આ ધંધામાં આવવું નહીં. આ કોઈને રાજી કરવાનો ધંધો નથી, કોઈને દુઃખી કરવાનો પણ નથી, પણ રાજી કરવાનો ધંધો પણ નથી. જે કોઈ રાજી થાય છે કે દુઃખી થાય છે તો બાય પ્રોડક્ટ છે સ્ટોરીની. પ્રશાંતભાઈ, તમારા જીવનમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા, ઘણી ફરિયાદો થઈ, દેશદ્રોહના ગુના દાખલ થયા, તમારે ઘણી વખત વોન્ટેડ પણ રહેવું. તો તમને એવું ક્યારેય ના થયું કે હું આ ફિલ્ડ છોડી દઉં? તમે શું વિચારી રહ્યા છો એના વિશે? ના, એટલે જેટલા કેસ થયા એટલે વધારે પાવરફુલ થયો, એટલે હવે કરાવતો નહીં પાછો કેન્દ્રભાઈને કહી કે લાંબા ટાઈમથી કઈ થયું નથી સાહેબ, કઈ કરો. દાદાની લાઈફમાં બહુ સિમ્પલ સ્થિરતાથી ચાલે, આવું ના હોય દાદાની લાઈફ, કંઈક કરાવો એમ. એટલે તોફાન એટલે પ્રશાંત થયા ગયા. તોફાનનું નામ એટલે પ્રશાંત. એટલે મારું કાર્ડિયોગ્રામ બહુ અપ એન્ડ ડાઉન. તમે આટલા વર્ષો સુધી પ્રિન્ટમાં કામ કર્યું, એક લઢણથી ટેવાઈ ગયા હતા, પછી આ ઇલેક્ટ્રોનિક ટૂંકમાં કેમેરા ફેસ કરવાનું આવ્યું, એમાં એ કઈ રીતે એડજસ્ટ કઈ રીતે કરી શકે? એટલે બે વસ્તુ છે. એક તો જે લોકો મારી સામે હતા, એટલે જે સામે હતા એના કરતા જે લોકો મને પસંદ નહોતા કરતા ને, આ તબક્કે મારે એમનો આભાર માનવો છે. એ લોકોએ જો મને પસંદ કર્યો હોત ને તો હું અહીંયા ન હોત. 2015 નો ગાળો હતો કે જ્યારે એક પેલું બંડખોર સ્વભાવ ને કારણે જે કંઈ થયું મારી જિંદગીમાં, અને પછી બધા અખબારોએ કામ આપવાનું બંધ કર્યું, ત્યારે અમદાવાદના જેટલા અખબારો છે ત્યાં જે તંત્રીઓ બેઠા હતા બધા મારા મિત્રો, અને મને એવું હતું મને કે તો કામ મળી જશે ને, એટલે પેલું અમિતાભ બચ્ચન જેવું થઈ ગયું કે આપણને તો કામ મળે જ ને, પણ પછી અમિતાભનું પણ ગાળો એવો ગયો હતો કે પડોશીની કાર બંગલામાં લાવીને મૂકવી પડતી હતી. તો જે એડિટરો હતા ને બધા મારા મિત્રો હતા, એટલે મને હતું એક બીજો કોન્ફિડન્સ હતો કે મિત્ર છે કામ તો મળી જશે ને, પણ એ લોકોએ મારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. અને કેટલાય મિત્રો એવા છે કે જેને 2015 પછી મારી સાથે વાત પણ નથી કરી. તો
સારું છે. પછી એક બીજો તબક્કો આવ્યો કે મેરા ન્યૂઝ નામનું એક વેબસાઇટમાં મારે કન્વર્ટ થવાનું હતું. દેવાંશી કે ગોપી જે ઉંમરે આવ્યા તો જલ્દી તમે બદલાવ. હું તો ડિજિટલમાં આવ્યો એટલે વેબસાઇટમાં પણ આવ્યો ત્યારે મારી ઉંમર 50 વર્ષ. એટલા માટે મેં પૂછ્યું કે બહુ અઘરું હતું. એડજસ્ટ કરી રીતે કરી શકે. હા, એટલે બહુ મુશ્કેલ હતું. હા. અને સર્વાઈવલનો પ્રોબ્લેમ હતો, લડવું હતું. હું હારી ગયો છું એવું મારી જાતને મારે નહોતું કેવું. અને બધા એવું માનતા હતા કે હવે આ માણસ પૂરો થઈ ગયો છે, કારણ કે હવે એને કોઈ અખબાર કામ નહીં આપે એટલે આ માણસ ખતમ થઈ જશે. અને જ્યારે જ્યારે લોકોએ મને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું આને ઈશ્વરની કૃપા કહું છું. હું વધારે લડાયક ને વધારે જનૂની થયો છું અને ઊભો થયો. અને પછી જ્યારે યુટ્યુબ અમે 3 વર્ષ થયા, મને બરાબર યાદ છે કે હું 1 મિનિટ પણ કેમેરા સામે બોલી શકતો નહોતો. દેવાંશીનો એક વિડીયો કર્યો હતો. તો અચ્છા, એક દેવાંશીએ તમારો વિડીયો ના ના મેં એનો વિડીયો કર્યો હતો. વિડીયો કર્યો હતો આ. હા, નવજીવન ન્યૂઝમાં. Okay. 1 મિનિટ પણ મારા માટે બોલવું કેમેરા સામે બહુ અઘરું હતું, કારણ કે હું સ્ક્રીનનો માણસ જ નહોતો. એટલે પહેલા તો એવું હતું કે ક્રાઇમ રિપોર્ટિંગમાં કોણ આવે, એવો પ્રશ્ન હતો જ્યારે હું આવ્યો ને 88 90 ના ગાળામાં. તો પહેલા તો જેનો ચહેરો કદરૂપો હોય અને જે જોઈને પેલું સૌથી crime વધુ જેવું ગાળ લાગે. બોલી શકતો હોય એવા કોઈક માણસને પોતે આરોપી જેવો લાગતો હા, એવો માણસને ક્રાઇમ રિપોર્ટિંગ આપો. હવે એવો આ ચહેરો તો સ્ક્રીનમાં કેવી રીતે કોઈ પસંદ કરે, પણ આવી ગયો. ના, એ ડિજિટલની એક બહુ જ સરસ ખૂબી અને ખાસિયત એ છે કે જે પેલા બંધારણો બનેલા હતા, આમ જ બોલાય, આમ જ બેસાય, આમ જ થાય, એ બધું એણે તોડી નાખ્યું. અને તમે જેટલા લોકો જેવા છો, જેટલા તમે એની વાત કરો છો, એમને એવું લાગે છે કે આ કોઈક છે કે જે મારો અવાજ બનીને બોલી રહ્યું છે, એટલા તમે જોવાવ છો. બહુ સરળ છે કે લોકોને એવું લાગે છે કે આ મારા મનમાં હતું અને આ બોલી ગયા. બહુ બધા છે કે જે એટલું બધું દબાઈને બેઠા છે, નથી બોલી શકતા, એમની મર્યાદાઓ છે અને જુએ છે કે હું નથી બોલી શકતો પણ આ બોલે છે ને આ મારો અવાજ છે, ત્યારે બહુ જ ઓટોમેટિક તમારી સાથે કનેક્ટ થાય છે. ઇન્ટરનેટનો યુઝ કર્યો તો એ યાદ છે ક્યારે કર્યો તો? હા, મારે 12મા પછી સરસ ટકા આવ્યા. ના, સરસ બહુ સારા નહોતા આવ્યા એટલે પપ્પાએ બહુ પેલું પ્રોત્સાહન ખરેખર સાચા વાળું. હા, પેલું ઉત્સાહ તૂટી ના જાય મારો, પેલું મેડિકલમાં એડમિશન લેવાનો ને એવું બધું. એટલે એમણે મને મોબાઈલ ગિફ્ટ કર્યો. એટલે મારા ઘરે જનરલી એવું છે કે બહુ સારા ટકા આવે તો પેંડા આપે, પણ જો ના આવ્યા તો વધારે સારી ગિફ્ટ આપે, જેથી પેલું એને એવું ના થાય કે હું ફેલ થઈ છું અથવા મેં ધાર્યું હતું એ ના હું કરી શકી. તો જેવું રિઝલ્ટ આવ્યું એટલે રિઝલ્ટ આવતા પહેલા જ મોબાઈલ આપી દીધો. પહેલી વાર ગિફ્ટ એ આપ્યો કે રિઝલ્ટ પછી પાછું મન બદલાય તો. એટલે એ વખતે મોબાઈલ આવ્યો ને એના પછી પહેલી વાર કોલેજમાં ફેસબુક શરૂ કર્યો ત્યારે, અને કોલેજમાં આવ્યા પછી પહેલી વાર ટ્વિટર વાપર્યું. અને પછી મને સમજાયું કે ટ્વિટરની દુનિયા તો બહુ સરસ છે. આ તો અહીંયા તો બહુ બધી ઇન્ફોર્મેશન તમને મળે છે, તમે દુનિયાના કેટલા બધા માણસો સાથે કનેક્ટ થાવ છો. એ રીતે સોશિયલ મીડિયા પર મને પહેલેથી, હું ઇવન જ્યારે સંદેશમાં હતી ત્યારે પણ ફેસબુક લાઈવ અને બાકી બધું બહુ એક્ટિવ રહેતી હતી સોશિયલ મીડિયા પર, નેચરલી એક્ટિવ રહેતી હતી. અને જે ત્યાં ન બોલી શકાય ત્યાં લખતી હતી. એટલે મારી ફરિયાદો મને સૌથી વધારે, જો કોઈ ઇવન એડિટર પણ બોલાવીને એવું જ કરે કે આ ઓફિસથી ફોન આવે તો તે ટ્વિટર પર આવું લખ્યું છે, એટલે હું એવું કહેતી એ તો મારું છે, ત્યાં તો હું ગમે તે લખું. એટલે ફરિયાદો મને સૌથી વધારે મારા સોશિયલ મીડિયાની મળતી. કેમ કે શોમાં તો ડિબેટમાં તો એક લાઇન ફિક્સ છે, તમે ઇવન ત્યાં અમુક વાર તો એવી અપેક્ષા રાખવામાં આવે કે કોંગ્રેસવાળાએ અગેન્સ્ટ ના બોલવા જોઈએ. હવે કોંગ્રેસવાળા શું બોલશે એ થોડું ટીવીનો એન્કર નક્કી કરશે, પણ ફિક્સ હોય કે તમે ડિબેટ શરૂ થતાં પહેલાં કોઈ પણ એન્કરના મનમાં એમ પણ પ્લાન હોય કે આ રીતે ઓપન કરશે, બોલશે, પછી ભાજપના પ્રવક્તાને. બીજું, પ્રવક્તાઓ મોટાભાગે 5 થી 10 છે, એની બોલવાની લઢણ, એના જવાબો, એ બધું તમને ખબર છે કે શું બોલવાના છે. એટલે તમે શો ઓલરેડી ડિઝાઇન કરો છો કે તમારે કઈ બાજુ એને લઈ જવો છે, તમે શું પૂછશો અને શું સળી થવાની છે, કયો માણસ કેટલું અકળાશે અને પછી આ હશે. ઉદાહરણ તરીકે એ વખતે કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમાર અને ભાજપમાંથી મહેશ કસવાલ આવે તો તમને ખબર તમારે અડધો જ કલાક બોલવાનો છે, અડધો કલાક તો ઝઘડશે, એ લોકો જ બોલશે, એ લોકો જ બોલવાના છે. એટલે ખૂબ બધું બહુ જ ફિક્સ હતું એનું લઢણ. એટલે એમાં તમે ઘણું બધું કહેવું હોય નહોતા કહી શકતા, અને અમુક સમય પછી નહોતા કહી શકતા. શરૂઆતમાં તો બહુ જ સરસ રીતે હું કામ કરી શકી ટીવીમાં, અને જે પણ થયું એના થકી થયું, પણ પછી ખાસો સમય બદલાયો. જયરાજસિંહનો તો પહેલા અને પછી બંને ઇન્ટરવ્યુ કર્યા છે. હા, બંને કર્યા છે. નહીં, દેવાંશીએ જે કીધું ને કે આખો છે ને જે ટ્રાન્સફોર્મેશન આવ્યું છે, તમે સમજો કે હમણાં જ એક જગ્યાએ મને અચાનક એવો વિચાર આવ્યો તો હું ત્યાં બોલ્યો પણ ખરો કે એક સમય હતો જે આ વિનોદ દુવાનીની વાત કરીએ છીએ આપણે, એ ટાઈમે કે પ્રશ્નો પૂછાતા હતા ને તો માહિતી મેળવવા માટે પૂછાતા હતા. ઓકે, પછીનો દોર એવો આવ્યો કે પ્રશ્નો સામેવાળાને કોર્નર કરવા માટે પૂછાવાના ચાલુ થયા, જે દીપક ચોરસિયા, બરખા દત્ત એ સમયનો.
પછીનો દોર આવ્યો કે જેમાં સામેવાળાનું ઇન્સલ્ટ કરવા માટે નો દોર ચાલુ થયો. પછી દોર આવ્યો કે સામેવાળો એન્કરનું ઇન્સલ્ટ કરવાનો દોર ચાલુ ચાલી થયો. રહ્યો છે. સરસ. પછી દોર આવ્યો મોનોલોગનો હા હા કે મોનોલોગ એક માણસ પોતે 10 મિનિટ બોલશે પહેલા અને 15 મિનિટ બોલશે. આ મોનોલોગનો દોર આવ્યો. હવે તમે જો ધીરે ધીરે અત્યારે પોડકાસ્ટ કેમ ચાલે છે, કેમ લોકો પોડકાસ્ટ જોવે છે? ઇટ ઇઝ જસ્ટ બીકોઝ કે માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછાય છે, એટલે આરામથી શાંતિથી જવાબ આવે છે. સો ફરી પાછો એ દોર છે ને, જે પોડકાસ્ટ દોર, એ પહેલો દોર છે. ઓકે, પોડકાસ્ટ અત્યારે નામ આપ્યું છે, અધરવાઇઝ એ જ દોર છે જે શાંતિથી માહિતી મેળવવા માટે પૂછાતા પ્રશ્નો વાળો ટોક શો. અને ઇટ વિલ કમ અગેન, પાછું આવશે. એન્ટરટેનમેન્ટ શો આ બધા ઝઘડા વાળા બંધ થવાના છે. લોકોને પણ હવે ખ્યાલ આવી ગયો છે. નહીં, એવું ઝઘડાનું એ જ કહું છું, એ એન્ટરટેનમેન્ટ શો લાઈક છે ને. એ લોકો ઘણીવાર મજા કે ચાલે યાર થોડું જોઈએ તો ખરા, શું, કારણ કે એમને ખબર છે કે આ શું થઈ રહ્યું છે. અને ખોટે ખોટી બૂમાબૂમ કરવી, આજે હું કહું ચેનલમાં મોટેથી બૂમાબૂમ કરવી, હાથ પછાડવા, આ કરવું તે કરવું, એ નાઉ ઇટ્સ ગોન ડાઉન. ના પણ એટલે ટીવી અને now ચેનલ હવે હવે છે ને, really શાંતિથી- મને એવું લાગે છે કે ન્યૂઝ ચેનલ કરતા એન્ટરટેનમેન્ટ ચેનલ વધારે પણ ગોપી અત્યારે હવે એ જ આવે છે ને પાછો દોર. જસ્ટ બિલીવ મી, એ જ દોર પાછો આવશે જ્યાં શાંતિથી. કેમ પોડકાસ્ટ, અગેન કહું છું, પોડકાસ્ટ કેમ શાંતિથી તમારા આટલા વ્યૂઝ મળે છે ને? કારણ કે ત્યાં શાંતિથી ચર્ચા થાય છે. ત્યાં આગળ છે ને એડવર્ટાઇઝમેન્ટ નથી હોતી. મનો ગોપી, આ પોડકાસ્ટ નો દોર અહીંયા પણ આવશે, તમારી ચેનલમાં આવશે. બિલીવ મી, અડધો કલાકનું પોડકાસ્ટ ચાલુ થશે અહીંયા. પોડકાસ્ટ ઇન ધ સેન્સ શાંતિથી સવાલો પૂછો. અને એટલે જ સાતત્યતા જો જળવાતી રહે, કન્ટેન્ટ ઓલવેઝ જીતે છે સાહેબ. તમારી એક્ટિંગ, તમારું લાઉડલી બોલવું, ખોટે ખોટી એક્ટિંગ કરવી, ટેબલ પર હાથ પછાડવા નહીં, કન્ટેન્ટ ઓલવેઝ વેચાય છે. એ ચાહે ફિલ્મ હોય, સિરિયલ હોય, ડિબેટ હોય, બુક હોય, આર્ટ હોય, કાંઈ પણ હોય, કોન્ટેન્ટ હશે. આ દાદા કેમ આ ઉંમરે કોઈ જાતનું મેકઅપ કર્યા વગર આ માણસ બેસે છે, શર્ટ. હું બહુ ફ્રેન્કલી કહું, એઝ અ હું આજે ટ્રેનર તરીકે હું આ રીતે એમને ના બેસવા દઉં. એ જે પ્રમાણે શોમાં બેસે છે, હું એમને કહું કે બોસ આ નહીં ચાલે, થોડોક ટચઅપ જોશે, આ રીતે તમારે પગ નહીં રાખવાનો, એન્કર બાજુ તમારો આમ ટો ના હોવો જોઈએ. હું ના જ પાડું એમને. છતાં કેમ ચાલે છે? કારણ કે કોન્ટેન્ટ છે. એમની પાસે જે વાત છે ને એ લોકોને જોવી છે યાર. ખાલી કપડાં તો તમને સપોર્ટિંગ છે બધું. એટલે પેલો હજારો માણસોનો દબાયેલો અવાજ છે, એમને બોલવું છે, નથી બોલતા, નહીં બોલે છે. એટલે આ ચાલે છે. મને ઘણા બધા એવું કીધું કે દાદા ઓન સ્ક્રીન કોઈ દાડો હસતા જ નથી, બધા એવા હસતા બી જોવા છે. દાદા પ્લીઝ આવો. એ જે લોકો જોવે છે એ અલગ દાદા જોવે છે. એવું છે ગોપી? મને તો નથી લાગતું. એક મિનિટ દાદા, ફેવરેટ જોક કયો જેમાં તમને બહુ જ મજા આવી અત્યાર સુધી? કોઈ જોક ના કહેવાય. ના પણ એવા છે ને ઘણા બધા એટલે એક વાત કહું કે હું દાદાને ક્યારથી ઓળખું કે જ્યારે શોરાબુદ્દીને એન્કાઉન્ટર વાળું થયું ત્યારથી મારે ને દાદાને પરિચય, એટલે લગભગ 2005-06 ત્યારથી મારે ને દાદાને પરિચય. અને ઘણી બધી વખતે કેવું થાય કે અમે લોકો ત્યાં આગળ બેઠા હોઈએ CBI ઓફિસની બહાર, અને જે અમુક કેસીસ તમારી સાથે ઘટે, કારણ કે આમાં કેવું છે કે તમે કન્ટિન્યુઅસ ફિલ્ડ સાથે જોડાયેલા રહો છો, તમે કન્ટિન્યુઅસ કામમાં રહો છો, પણ તમારા માટે પોતાનું પણ એક એન્ટરટેનમેન્ટ જરૂરી છે. તો જ્યારે ફિલ્ડમાં હોઈએ અને પછી એક એ જે નાની નાની વાત તમને ખુશી આપી જાય ને, એ ખુશી બહુ અલગ હોય છે. અને એમાં પણ ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ હોય છે જે લાઈફ ટાઈમ તમને યાદ રહેતા હોય છે. મને પણ એક યાદ છે જોરદાર. બોલો ને. પણ મારે દેવાંશી જોડે જે અમે ખુશી મળી હતી ને, અમે અયોધ્યા ગયા હતા જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો. એ એમના મીડિયા હાઉસમાંથી, હું મારા મીડિયા હાઉસમાંથી રિપોર્ટિંગ કરવા, પણ અમે અચાનક ત્યાં ભેગા થઈ ગયા માર્કેટમાં. અમે ચાલતા નીકળ્યા, કંઈક સ્ટોરી કંઈક કરીએ, કંઈક મળી જાય તો કોઈકનો બાઇટ લઈએ મહારાજની, આ છે તે છે. એક જ્યોતિષ બેઠા હતા પેલો પાંજરામાં પોપટ લઈને, અને પેલી ચિઠ્ઠીઓ પાથરી, બધા 51 રૂપિયામાં એની ફી, અને કે 51 રૂપિયા આપીને આપણું જ્યોતિષ પેલો પોપટ બહાર આવીને ચિઠ્ઠી ઉપાડે, એમાં લખ્યું હોય જ્યોતિષ કે. એટલે મેં પૂછ્યું, બધું જોડાવું છે? મને કે ના મને કે તમે જોડાવો. તો મારે પણ નથી જોડાવું. પછી દેવાંશીએ એવું કીધું, 51 રૂપિયા પેલાને આપ્યા અને કીધું કે ચિઠ્ઠી ઉપાડીને તું જોતો શું લખ્યું છે, વાંચતો. એ જે બેઠો હતો એને જ કીધું.
એને ઉપાડીને જોયું કે આ જે અત્યારે ધંધો કર્યો છે બંધ કરીને કોઈ નવો સારો ધંધો ચાલુ કરો. આ એને યાદ રાખ્યું તો એવું નથી ને કે જોબ જ્યોતિષને બતાવી દીધું. તો વહેલું આવી ગયું હોત. પણ દેવાંશે શું લખ્યું હતું એમાં? મને એક્ઝેક્ટ યાદ નથી, પણ અયોધ્યામાં તો બહુ બધું, એટલે હું એ જ કહી રહી હતી કે અયોધ્યામાં બધું સરસ ચાલે, બધાને અનુકૂળ બધા બિઝનેસ ત્યાં થઈ શકે, અને લોકો એટલા કોન્ફિડન્સથી તમને મૂરખ બનાવે. તમે ઇવન આ કોઈ પણ યાત્રા સ્થાનોમાં જાઓ, એટલા આત્મવિશ્વાસથી એમને જાણે સીધો કોન્ટેક્ટ જ છે ભગવાન જોડે. એટલા બધા રૂબરૂ. મથુરા ગોકુળમાં પણ આ બહુ થાય. તમે વૃંદાવનની ગલીઓમાં, વૃંદાવન તો પણ સરસ ઓર્ગેનાઇઝ છે. તમે ગોવર્ધન પરિક્રમા કરવા જાઓ, ગોકુળ જાઓ, દરેક ગોકુળના દરેક ઘરમાં બધા એવું કે છે કૃષ્ણ ભગવાન અહીંયા જન્મ્યા હતા. અને જેટલા શ્રદ્ધાવાળા લોકો છે દરેક શ્રદ્ધાથી આપે છે, એટલે સરસ છે. એમ ઇકોનોમી ફરતી રહે, એ રીતે તમે એને જુઓ તો બરાબર છે, ચાલે છે બધા. સંદીપ સિંહ નામની વ્યક્તિ જ્યારે આવે અમદાવાદમાં, મેં એનો ઇન્ટરવ્યુ કર્યો હમણાં જતી હતી, ટેમ્પલ ઇકોનોમી ઉપર એને બુક લખી છે. ઇટ્સ અ વન ઓફ ધ બેસ્ટ બુક. એને આવે તો એનો ચોક્કસ તમે બોલાવજો એના સ્ટુડિયોમાં. એક કેસ તમને કહી દઉં. અમે લોકો રિપોર્ટિંગ કરતા હતા, સોરાબુદ્દીન એન્કાઉન્ટર. રોજ CBI ઓફિસની નીચે જઈને બેસવાનું, અને એ વખતે તો બધા અધિકારીઓને પૂછપરછ માટે બોલાવતા હતા. તો ઓપી માથુરને બોલાયા હતા, ત્યારે દાદા ઉપર કેસ થઈ ગયા હતા, હે ને દાદા? ઓપી માથુરે દાદા ઉપર કેસ કરી દીધા હતા. સળંગ 6 દિવસ દેશદ્રોહના અલગ અલગ FIR થઈ હતી. હા, ₹1 વાળો. આ સેડિશન વાળી, દેશદ્રોહ વાળી FIR થઈ. અને ઓપી માથુરને અપિયર થવાનું હતું સોરાબુદ્દીન એન્કાઉન્ટરમાં CBIની સામે. હવે સવારે 9, 9:30ની આજુબાજુ આપણે પહોંચી ગયા હતા. ઓપી માથુર આવે એટલે 2 શોટ મળે. એક ઓપી માથુર ઉપર જતા, એક ઓપી માથુર નીચે આવતા. આ 2 શોટ મળે, જેના માટે અમે લોકો આખો દિવસ બેસી રહીએ, 9 થી લઈને સાંજના 7, 7:30, 8 વાગ્યા સુધી. એ ઉપર ગયા ત્યારે શોર્ટ્સ લઈ લીધા. સાંજના 5:30, 6 થયા, કંઈ લાગતું નહોતું કે કંઈ મૂવમેન્ટ થશે. 7 વાગ્યા તોય એવું લાગતું નહોતું કે મૂવમેન્ટ થશે. એટલામાં એક બીજા પત્રકાર મિત્ર છે, એ આવ્યા અને એમને આવીને નીચેથી બૂમ પાડી. નહીં, હું જરા, હા પ્લીઝ. અમારે એક મિત્ર, સિનિયર મિત્ર છે દિનેશ અનાજવાલા, એ આ પ્રકારની રમૂજ વિધાનસભામાં બહુ કરે કે લિફ્ટમાં તમે જતા હો વિધાનસભા અને કોઈ ટ્યુન ફાઇલ લઈને જતો હોય, ક્યારનો તને બોલાયો છે, કેમ ફાઇલ આટલી મોડી લાવ, લાવ એમ કે ફાઇલ લઈ લે અને પેલો આપી પણ દે, એવું માને કે અધિકારી જ હશે. તો અમે આખો દિવસ CBI ની ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઠા હતા, અને દિનેશ અનાજવાલા સાંજે 6, 6:30 આવ્યા. અંધારું થઈ ગયું હતું, એટલે એને પૂછ્યું હજી કેમ બેઠા છો? અમે કીધું હજી ઓપી માથુરનો જવાબ ચાલુ છે. એટલે ત્યાં 50-60 પત્રકારોનું ટોળું હતું, અને ખાલી અનાજવાલાએ આટલું સાંભળ્યું દેવાંશી કે હજી માથુર 3જા માળે ઓફિસ હતી. એને બૂમ મારવાની શરૂ કરી, માથુર, ઓ માથુર, તને માર્યો કે શું? મારે છે. અને અમે બધા ભાગી ગયા. બધા જ્યાં સંતાવાની જગ્યા મળે ત્યાં સંતાઈ ગયા. સચિવાલય અને જેવી એને બૂમ મારી ને કે માથુર, હા એ પોતે ઉપર, પણ એને જોયું ને તો આજુબાજુ બધા ભાગી ગયા. CBI રિપીટ અગેન. શું બૂમ પાડી? માથુર, માથુર, તને બહુ માર્યો કે શું? હવે અમદાવાદના પોલીસ કમિશનર હતા. એ વખતે અમદાવાદના પોલીસ કમિશનર અને અનાજવાલા કાકાએ આવી નીચેથી બૂમ પાડી અને બધા જ ત્યાંથી ભાગી ગયા હતા. એટલે એ કેસ તો આજે પણ અમે યાદ કરી રહ્યા છીએ. આવી બધી રમૂજ થતી હોય તો જ આપણો સ્ટેટ ઓછો થઈ શકે. આપણે અત્યારે ક્યારનો આપણું વધારે ગરડા થઈ ગયો એવું માની લો. વધારે ગરડા થઈ ગયા. ગોપી, તમારી ઉપર આસારામ વાળા કેસમાં હુમલો થયેલો, એ વખત તમારા ફેમિલીનું શું રિએક્શન? એટલે એમાં થયું એવું કે આશારામ વાળા હુમલામાં તો ઠીક છે કે ફેમિલી વાળાને ખબર હતી કે આ ત્યાં ગયેલી છે, પણ વડોદરામાં હું પાણીની અંદર ફસાઈ ગઈ હતી 2018ના વર્ષમાં, હા, ફ્લડમાં. તો હું ટ્રેક્ટર ઉપર હતી અને ફસાઈ ગઈ હતી. તો થયું એવું કે મારા ઘરનાને પણ ખબર નહોતી કે હું વડોદરા ગયેલી છું. હવે ટીવી ઉપર સંદેશની લાઈવ કીટ હતું, સંદેશ પાસે લાઈવ કીટ હતી અને સંદેશ લાઈવ કરી રહ્યું હતું, અને હું સીધી ત્યાં આગળ જે કંટ્રોલ રૂમ બનેલો હતો એમાં ફોન કરતી હતી, પ્લીઝ અમને રેસ્ક્યુ કરો, અમે ડૂબી જઈશું, વિશ્વામિત્રી. અને ટ્રેક્ટરની ઉપર અમે ઊભા હતા, છતાં અમને કમરથી ઉપર સુધી પાણી હતું. એટલે અમે લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા કે અમને રેસ્ક્યુ કરો, રેસ્ક્યુ કરો.
તો મારી ફ્રેન્ડ છે એને એ એના નેબરના ઘરે ગઈ તો કે જો આ બેન કેવી રડે છે કે ફસાઈ ગઈ છે કે પાણીમાં, એને કોને કીધું તો અંદર જવાનું? એટલે પેલી કે કોણ છે? તો મારી ફ્રેન્ડે જોયું તો કે અરે આ તો ગોપી છે. એટલે એને સીધો મારા હસબન્ડને ફોન કર્યો કે વિકી ગોપી ક્યાં છે? તો કે ખબર નહીં, ઓફિસે હશે. તો કે ના એ તો વડોદરા પાણીમાં ફસાયેલી છે. અચ્છા, એને બી ખબર નહીં, એને ઘરે બધાને કીધું અને પછી જે ઘરમાં ટેન્શન ક્રિએટ થયું, જ્યાં સુધી મને રેસ્ક્યુ નહોતી કરી ત્યાં સુધી બધા જ ટેન્શનમાં હતા. એટલે આ સૌથી વધારે, અને એ લોકોને સૌથી વધારે ઝટકો એ લાગ્યો કે વડોદરા ગઈ તો કહેતો ખરી કે હું વડોદરા જોયું. મેં કીધું એમાં શું, હવે જઈને સાંજે પાછી આવવાની હતી. એટલે પણ જેવા એક બીજો કિસ્સો છે ગોપીનો. ગોપીને જયારે મારી આસારામના સાધકો ખૂબ મારી હતી એને, અને પછી અમે એવું નક્કી કર્યું કે આપણે પ્રોટેસ્ટ કરીએ. અમે સાબરમતી પોલીસ સ્ટેશન થી આસારામના આશ્રમ સુધી રેલી કાઢી. લગભગ 700-800 પત્રકારો ભેગા થયા. અમે રેલી કાઢીને ગયા અને ત્યારે આસારામના આશ્રમથી લગભગ 1 કિલોમીટર દૂર પોલીસે બેરિકેડ ગોઠવી દીધેલી. ત્યાં સિનિયર IPS અધિકારીઓ પણ હાજર હતા અને એમણે એવું કીધું અહીંથી તમે આગળ લઈ જઈ શકો. અમે કીધું અમે તો જઈશું, તમારે એમને એરેસ્ટ કરવા હોય તો કરો. પછી એને કીધું 5-10 લોકો જ લઈ જઈ શકીએ. અમે કીધું કઈ વાંધો નહીં. તો અમે 5-10 લોકો અને IPS અધિકારી આસારામના આશ્રમમાં ગયા અને આઘાત ત્યારે લાગ્યો અમે જેવા અંદર બાપુ, જેને બાપુ પોતે મઢુલી કહે છે, એમની જે મઢુલી બહુ સરસ છે, આવી મઢુલી દરેકના ઘરે હોવી જોઈએ. એમાં ગયા તો IPS અધિકારી અમને બાજુ પર મૂકીને સીધા આસારામના પગમાં બેસી ગયા. આશીર્વાદ આપો. હવે મેં કીધું આ તો માર ખવડાવવાનો પૂરા ધંધા આને કર્યા. હું લઈને આવ્યો છું જો બાપુ આમને આ બધાને. એ IPS અધિકારી સીધા પગમાં બેસી ગયા અને બાપુના પગ દબાવવા લાગે. હવે શું રજૂઆત કરો? ઓ માય ગોડ. આવું જ રહ્યું છે કાનૂન વ્યવસ્થા પગ જ દબાવે છે બધાના. એનીવે બહુ બધી વાતો આપણે કરી. આપણી દુનિયા છે ને મિસિંગ ન હોવું જોઈએ એમ આ સ્ટ્રેસ આપણને કાયમ હોય. એટલે એ મિસિંગની ઘટનામાં મારે છેલ્લો વાઇન્ડ અપ કરતા બધા પાસેથી એક વસ્તુ જાણે છે. ગોપીબેન, મિસ શું કરો છો? એટલે મિસ મેં આમ જોવા જાઉં તો મેં મારા બંને બાળકોનું બાળપણ મિસ કર્યું છે, કેમ કે હું હંમેશા સખત વર્કોલિક રહેતી અને દેવાંશી જેમ કહે છે કે હું મારા બાળકને મારી સાથે લઈ જાઉં, પણ હું ક્યારેય એવી રીતે લઈ નહોતી જતી. ખાલી દીકરીને 1-2 વાર લઈ ગઈ હોય છે, એ પણ એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં આગળ ઇઝી મૂવિંગ છે. બાકી હું એને ક્યારેય લઈ નહોતી જતી, કારણ કે આજ તકમાંથી ખબર નહીં ક્યારે ક્યાં કઈ મુમેન્ટ પર મને ક્યાંથી ક્યાં શિફ્ટ કરી દે. એટલે એ એક સૌથી વધારે મિસ કરું. અને બીજી વસ્તુ સૌથી વધારે મને મિસિંગ આજે જોવા જાઉં ને તો મને જર્નલિઝમ મિસિંગ દેખાય. એ જે જર્નલિઝમ હોવું જોઈએ, એટલે કોશિશ એ કરીએ છીએ કે સારા 5 પત્રકાર સમાજને મળી શકે કે કંઈક, કારણ કે એવું હંમેશા પત્રકારત્વમાં એવું કહેવાય, અને જેટલા બી મારા સિનિયર્સ છે એ લોકોએ અમને એ જ શીખવાડ્યું છે કે જ્યારે વિરોધ પક્ષ નબળો હોય ને ત્યારે પત્રકારે વિરોધ પક્ષની ભૂમિકામાં હોય. એટલે આ સ્થિતિની અંદર અત્યારે ગુજરાતની અંદર તમે જોવા જાઓ ને તો બહુ ઓછા પત્રકારો છે જે ખુલીને બોલે છે. દેવાંશી, તમે જીવનમાં શું મિસ કરો છો? હું એટલે અગેન મતલબ જર્નલિસ્ટિકલી બહુ બધું મિસ કરું છું. પર્સનલી કશું એટલે ખાસ મિસ નથી કરતી. એનું કારણ કે બહુ જ કોન્શિયસ ડિસિઝન હોય છે મોટાભાગે આપણે આ જ્યારે નિર્ણય લઈએ ત્યારે કે આપણે આ કરી રહ્યા છીએ ને આ કરવાનું છે, અને એના માટે પરિવાર તૈયાર હોય છે ફોર્ચ્યુનેટલી. એટલે એ રીતે કશું મિસિંગ હજુ નથી લાગતું, કેમ કે છોકરાને બી સાથે લઈને બધે ફરું છું, નામ બધું થઈ જાય છે. એટલે ડિજિટલ શરૂ કર્યું ને ત્યારે બહુ બધું એવું વિચાર્યું હતું કે આવું કરીશું ને આનાથી આ કરીશું. એવો હંમેશા કોન્શિયસલી ડર રહે છે મને કે ડિજિટલ ટીવી ના થઈ જાય તો સારું, અથવા ટીવી કરતાં પણ ખરાબ ના થઈ જાય તો સારું. કેમ કે છેલ્લા 1 વર્ષથી વ્યૂઝના બહુ શોર્ટકટ હાથમાં આવી ગયા છે કે તમે આ ચલાવી દો તો વ્યૂઝ આવી જશે, આ ચલાવી દો તો વ્યૂઝ આવી જશે. એટલે પહેલાં શું હતું કે પહેલાં સ્ટોરી કરતા હતા, બધા લોકોની સાથે આ થઈ રહ્યું છે કે સ્ટોરી કરતા હતા, વ્યૂઝ માટે સ્ટોરી નહોતી થતી. હવે કોન્શિયસલી બહુ ધ્યાન રાખવું પડે. ઇવન આપણે ત્યાં કામ કરતા માણસો, આપણે એવું લાગે આપણે કલ્ચર બનાવી રહ્યા છીએ. એ કલ્ચરને તમે થોડું પણ ડેમેજ થતા જુઓ તો તમને એવું થાય કે બહુ લાંબો સમય નથી થયો, હજી તો 3 જ વર્ષ થયા છે શરૂ થયે, અને તો પણ કોન્શિયસલી મને મનમાં સતત એ ડર રહે છે. મારી ગેરહાજરીમાં તો ખાસ મને એ ડર રહે કે આ શોર્ટકટ વાપરવા માટે, વ્યૂઝ માટે થતી સ્ટોરી કરતાં પહેલાં આવતો એવો વિચાર કે આમાં કેટલા વ્યૂઝ મળશે. તો એમાં જે જેન્યુન અવાજ બનવા માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો
એ કોમ્પ્રોમાઇઝ ના થઈ જાય. તો હું એ સંદર્ભે ઘણું બધું મિસ કરું છું અને મને લાગે છે હજુ ટાઈમ છે મિસ કરવાને. થોડા વર્ષો પછી કદાચ હું કંઈક મિસ કરતી હોઈશ. જી દેવાંગભાઈ. નો સેમ યર કંઈ એટલું બધું મિસ નથી કર્યું, એન્જોય જ કર્યું છે. આ ફ્રેન્ડ્સ મિસ કર્યા, કારણ કે હું ઓટલા કલ્ચરનો માણસ હતો. રોજ રાત્રે ઓટલો જોઈએ જ મને ફ્રેન્ડ સાથે, અને બહુ જ મોટું ગ્રુપ છે આખું, લગભગ એટલીસ્ટ 100 ફ્રેન્ડ્સ છે જે રેગ્યુલર કોન્ટેક્ટમાં છે. એમાંથી 50 જણા છે જે ડેઈલી મળે છે. પણ એ લોકોને મેં મિસ કર્યું છે. જૂનું મારું કૃષ્ણનગર જ્યાં હું રહેતો હતો ત્યાં, સો એ મિસ કર્યું. થોડા વાળ થોડા ઓછા થયા છે, મિસ કર્યા છે. અધરવાઇઝ એન્જોય કરી છે યાર. એમનું સર્કલ બહુ મોટું આખા અમદાવાદ. તમે મને એરિયામાં જાઓ ને, મને ફ્રેન્ડ્સ મિસ કર્યા છે બસ. બાકી કારણ કે હેક્ટિક શેડ્યુલના કારણે એ લોકોને જે પહેલા જે મજા આવતી હતી મળવાની, એ નથી મળાતું યાર. બસ બધાને જ ખબર છે. મેં તો હમણાં જ રિસેન્ટલી મિસ કર્યું છે. મેં મારી પત્ની ગુમાવી છે, જે યોદ્ધા હતી, જેને મારા જર્નાલિઝમ સાથે કોઈ નિસ્બત નથી. અને એવું કહેતી કે તમે લખતા મરી જાઓ તો હું પરિવાર સાચવી લઈશ, પણ લખજો. બરાબર છે, તો એને ગુમાવી છે. બહુ બધી વાતો. And again, let me. And congratulations તમારી ટીમને. આઈ થિંક this is the first one. So wish you all the best કે બહુ જ રોકિંગ તમારું પરફોર્મન્સ કમિંગ ડેઝ ની અંદર રહ્યા. થેન્ક યુ. વેલકમ. અમે રાહ જોઈશું. Yes. નિર્ભયને 4000 લોકો લાવી જોઈ રહ્યા છે. એ કોમ્પિટિશનમાં નથી પડવું અને હરીફાઈમાં નથી રહેવું, સાથે રહીને કંઈક કરવું છે. જો હરીફાઈમાં રહેવાનું હોત તો પહેલા એપિસોડમાં પોતાની વાત કરી હોત. અહીંયા સૌની સાથે રહીને બધા સાથે આપણે સંવાદ કર્યો છે. સો થેન્ક યુ તમે બધા આ શોમાં આવ્યા. થેન્ક યુ વેરી મચ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.